ज्ञानप्रदं गुरुं मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। હવે આપણે 5 કોષોની સમજ પ્રાપ્ત કરી રહ્યા છીએ. સામાન્ય સમજ તો આપણે ગઈ વખતે લીધી, પણ જે બુકમાં છે ને એ પ્રમાણે આપણે આગળ વધીએ. તો પંચકોશાહ કે આવો પ્રશ્ન છે કે 5 કોષ કયા કયા છે? અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય, આનંદમય ચ ઇતિ. આ 5 કોષો છે. કોષ કોને કહેવાય એ આપણે ગયા વખતે એની થોડીક સમજ પ્રાપ્ત કરી કે કોષનું કામ શું છે. તો કે કોષ હંમેશા સ્વરૂપને ઢાંકતા હોય છે. ઢાંકવાનું કામ કરવું એ કોષનું કામ છે. એટલે જેમ કોઈ વાસણમાં આપણે પાત્રની અંદર કોઈ વસ્તુ મૂકી હોય તો એ પાત્ર વસ્તુને જણાવવા ના દે, ઢાંકી દે. ટ્રાન્સપરન્ટ ના હોવું જોઈએ. એટલે કારણ કે આજકાલ ટ્રાન્સપરન્ટ હોય છે બધા ડબ્બા, તો એમાં બધું દેખાય, પણ પાત્ર એને કહેવાય કે જે વસ્તુને સાચવે, પ્રોટેક્ટ કરે, એનું રક્ષણ કરે અને એ વસ્તુને ઢાંકી દે, એમ નામ પાત્ર. તો દ્રષ્ટાંત આપણે આપ્યું હતું મ્યાન, તલવાર. કે ભાઈ તલવાર લટકતી હોય દિવાલ ઉપર, તો એ તલવાર શું કામ કરે? તો કે તલવારને એક તો સાચવે, તલવારને રાખવાની જગ્યા. એટલે પણ તલવાર દેખાય નહીં તમને, એ તો ખોલીને જોવું પડે કે અંદર તલવાર છે કે નહીં. ના પણ રાખી હોય, પણ સામાન્ય સમજ એવી છે આપણી કે મ્યાન શેના માટે હોય? તલવારને મૂકવા માટે. તો એ મ્યાન શું કરે? તલવારને એક તો ઢાંકી દે, તલવારને જણાવવા ના દે. બીજું, સાથે સાથે ઢાંકે તો ખરી, પણ એક નિર્દેશ પણ કરતી હોય કે ભાઈ અહીંયા તલવાર રાખવાની જગ્યા છે. એ બે વસ્તુ બહુ મહત્વની છે. એટલે કોષનું કામ આવું છે. તો હવે આપણી સાથે આ આત્માને ને કોષને શું લેવા દેવા છે એ સમજવાનું છે આપણે. તો જુઓ, સત્ય તો એવું છે કે ભાઈ જે છે તે પરમાત્મા છે. તમારે આ તો સમજી જ લેવાનું કે દર બુધવારે તમે સત્સંગમાં આવો કે ના આવો, જ્યારે આવો ત્યારે તમારે આ તો એક વાક્ય સાંભળવું જ પડશે કે ભાઈ જીવનમાં આ જન્મમાં નહીં તો પછીના નહીં તો એની પછીના જો મનુષ્યનો જન્મ મળ્યા કરે, જ્યારે મળે ત્યારે આ જો આપણે જ્યાં સુધી નહીં સમજીએ કે સત્ય એક જ છે અને છે પરમાત્મા, અને પરમાત્મા સિવાય કશું નથી. આ જે મેસેજ છે વેદનો, ઉપનિષદનો, એ જ્યાં સુધી આપણે એને બરાબર નહીં સમજીએ ત્યાં સુધી મોક્ષ મળવાની સંભાવના નથી. એટલું સમજી લેવાનું. એટલે પછી આપણને એક ચેલેન્જ મળી જાય છે કે ભાઈ અમારે દુઃખી રહેવું છે, મારે પછી એક જન્મ મૃત્યુ પ્રાપ્ત કરવા છે, કે પછી મારા જન્મનો ઉપયોગ કરી લેવો છે મારે. અને જ્યારે જ્ઞાનની વાત થતી હોય તો આપણને બહુ શાંતિ થવી જોઈએ કે ભાઈ બીજી કોઈ શરત જ નથી. ખરેખર તો જ્ઞાન એટલે જ્ઞાન. પછી એમાં મારી સામે કોઈ કન્ડિશન નથી રાખવામાં આવતી કે તમે અમુક કર્મ કરો કે તમારી અંદર અમુક પરિવર્તન લાવો પછી જ તમને મોક્ષ પ્રાપ્ત થાય. માત્ર જાણવાનું છે. જાણવા માટે બુદ્ધિ પણ ભગવાને આપેલી છે. જે જાણવાનું છે વિષય પણ સિદ્ધ છે. એટલે તો પછી હું મારું જીવન કેમ મારા સ્વરૂપને જાણવા માટે ન વાપરું, સત્યને જાણવા માટે કેમ ન વાપરું? આવી એક ચેલેન્જ આપણી અંદર ઉત્પન્ન થવી જોઈએ, આપણી બુદ્ધિમાં. એક પડકાર ઝીલવાનો સમય છે મનુષ્યનું જીવન કે ભાઈ દુઃખી થયા કરવું અને આ જન્મના દુઃખની કહાણી હોય તો બરાબર છે. આપણે તો સમજીએ છીએ સારી રીતે કે ભાઈ અનેક જન્મોથી ભટકી રહ્યા છીએ અને દરેક જન્મમાં દુઃખી જ હોઈશું એ બરાબર સમજી શકાય એવું છે. અને કશું દુઃખ ના હોય તો કઈ વાંધો નહીં, મરવાનું તો ખરું જ ને પાછું. તો મરવું તો કોઈને ના ગમે. અને જીવીએ છીએ ત્યારે તે પરાધીનતા છે, પરવશતા છે, ઈચ્છાઓ છે આપણી અંદર. વિચાર કરો, ઈચ્છાઓ.
એટલે ઈચ્છાઓ હોવી એ આમ તો કંઈ મુશ્કેલ નથી. ઈચ્છા એક ખરેખર જીવન જીવવા માટે આપણને જરૂરી છે. ઈચ્છા ના હોય તો માણસ જીવન કેવી રીતે જીવે? ઈચ્છા પૂરી કરે તો પછી એને એવું લાગે કે હું જીવન જીવું છું. વાત તો સાચી છે, પણ આપણી ઈચ્છા છે ને ઈચ્છા છે તો કે આપણે એ ઈચ્છાની પૂર્તિ દ્વારા સુખી થવા માંગીએ છીએ. આ વસ્તુ જરાક મુશ્કેલી છે. કદાચ મને કોઈ સારી વાનગી ખાવાની ઈચ્છા થાય તો એમાં કંઈ ખોટું નથી. એ તો આનંદની વસ્તુ છે. ભાઈ ચલો, તમે એ ગમે રીતે વાનગી મેળવો, જાતે બનાવો, બહારથી લઈ આવો, યુ કેન એન્જોય યોર સેલ્ફ. એટલે એવી નાની મોટી ઈચ્છાઓ કંઈ મુશ્કેલી કરનારી નથી. પણ આપણા જીવનમાં જે અપેક્ષાઓ પૂરી નથી થતી, અપેક્ષાઓ જતી એ નથી, અપેક્ષા પૂરી નથી થતી, અને દુઃખ તો રહે જ છે. એટલે આ બધી જે અંદરની મૂંઝવણ છે ને મનુષ્યની, એ ઈચ્છાઓ દ્વારા સુખ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ આપણે. બસ અહીંયા તકલીફ છે, અને એ સુખ મળતું જ નથી હોતું. કારણ કે આપણે જરા તરા સુખ નથી મેળવવા ઈચ્છતા. આપણે સામાન્ય ઈચ્છાવાળા નથી, આપણે પૂર્ણતાની ઈચ્છાવાળા છીએ, અનંતની ઈચ્છાવાળા છીએ આપણે. એટલે નિત્ય સુખની ઈચ્છાવાળા આપણે છીએ. તો પછી એ દિશામાં કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? એટલે વેદાંત શાસ્ત્ર આપણને જ્ઞાન દ્વારા શીખવાડે છે કે તમે તમારા જીવનમાં ભલે બધી નાની મોટી ઈચ્છાઓ જરૂર પૂરી કરો, કોઈ વાંધો નથી, પણ તમારી આ જે નિત્ય સુખની ઈચ્છા છે એને ઓળખો. પહેલી વસ્તુ એને ઓળખો. આપણે ઓળખતા નથી, એટલે આપણે ભોળવાઈ ગયેલા છીએ કે ભાઈ મને આજે આ ઈચ્છા થઈ એટલે મેં આ કામ કર્યું. આજે મને સિનેમા જોવાની ઈચ્છા હતી તો સિનેમા જોયું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આવી જગતના વિષયોની જે ઈચ્છા છે, ઈચ્છા આપણે પૂરી કરીએ છીએ અને માનીએ છીએ કે એમાં ખોટું શું છે? ખોટું કંઈ નથી, પણ આ જે ઘટના બની રહી છે આપણા મનમાં, તો એ બધી નાની મોટી ઈચ્છાઓ શું કરે છે? મારી મૂળભૂત ઈચ્છાને પ્રગટ જ નથી થવા દેતા. એટલે આપણો સમય, શક્તિ, આખી જિંદગી, બધો સમય નાની નાની ઈચ્છાઓની પૂર્તિમાં જતો રહે છે, અને મૂળભૂત ઈચ્છા માટે કંઈ કરતા નથી. સમય નથી, ઓળખતા નથી. પહેલી તો વાત છે મૂળભૂત ઈચ્છાને આપણે ઓળખતા જ નથી. એટલે પછી જીવનમાં ક્યારેય આપણને શાંતિ મળતી નથી. તો આ વેદાંત શાસ્ત્ર છે ને, એનું મોટું કામ તો એ જ છે કે ભાઈ આપણને જગાડવા. પહેલાં તમારી ઈચ્છાને જાણો. વોટ ડુ યુ વોન્ટ ઇન યોર લાઈફ? એટલે હું કંઈ તમને થોડી પૂછી શકું મારી ઈચ્છા માટે? ભાઈ તમે કંઈ બતાવો મારી શું ઈચ્છા છે? તમે તમારા સ્વજનોને પૂછી શકો કે તમારી શું ઈચ્છા છે? હુ વિલ ટેલ યુ? કોઈ નહીં કહી શકે. એટલે કોણ કહે આપણને કે આપણી અંદર શું કઈ ઈચ્છા છે? આપણે જ શોધી કાઢવું પડે. તો મનુષ્ય આ બધું કરી શકે એમ છે. બીજા બધા પશુ પક્ષીઓની ઈચ્છા પણ એ જ છે, નિત્ય સુખની જ છે, પણ એ બિચારા કંઈ કરી શકે એવું જ નથી. એમાં એને તો આ રસ્તો જ નથી એના માટે. જ્યારે મનુષ્યને ભગવાને આ બધી વ્યવસ્થા આપી છે, તો આપણે આપણા મૂળભૂત પ્રશ્નને પહેલાં જાણીએ કે મારી મૂળભૂત સમસ્યા કઈ છે. મૂળભૂત સમસ્યા એટલે મારી બેઝિક રિક્વાયરમેન્ટ એ શું છે? તો એ જો પૂછીશું તો પછી મનમાં એ વસ્તુ પ્રગટ થશે. મનમાં છે જ. મારા ગુરુજી સરસ દૃષ્ટાંત આપતા હતા કે ભાઈ કોઈ મ્યુઝિક કન્સર્ટ ચાલતી હોય તો જાત જાતના વાજિંત્ર વાગતા હોય, અને પેલો ગાયક છે એક પછી એક સરસ ભજન ગાતો હોય અને સંગીતના સુર રેલાતા હોય. તો એમાં જ્યારે ભજન ગવાતું હોય, બધા સાધનો વાજિંત્ર વાગતા હોય, ત્યારે એક વાજિંત્રની નોંધ નથી લેવાતી. અને એ કયું છે? તાનપુરો. તાનપુરો. હવે ગાયક જે છે ને એના માટે તાનપુરો મસ્ટ, એટલે કે એને એટલો બધો ઉપયોગી છે કે એના વગર ગાઈ ના શકે. એટલે જ્યારે એક ભજનમાંથી બીજું ભજન એને શરૂ કરવાનું હોય તો વચ્ચે જ્યારે શાંતિ હોય ને ત્યારે એ તાનપુરો સંભળાતો હોય.
અને એ ગાયક વારે વારે પોતાનું માથું આમ પાછળ કરતો હોય, એટલે આ બધું આપણને ના ખબર હોય તો જ્યારે કોઈ કહે ત્યારે સમજ પડે કે હા આવું થતું જ હોય છે. તો એ શું કામ એ સંગીતકાર ગાયક જે છે પોતાનું માથું પાછળ લઈ જતો હોય? તો કે એની પાછળ જ તાનપુરા વાળો બેઠેલો રાખતા હોય લોકો, અને એના સૂર એની સાથે મળતા હોય, બુદ્ધિમાં આ બધું કામ ચાલતું હોય. એટલે એ તાનપુરાની સાથે પોતાનો સૂર મેળવીને પછી એની સાથે સાથે નવું ભજન શરૂ કરે. હવે જ્યારે ભજન શરૂ કરે છે ત્યારે તાનપુરો વાગતો જ હોય છે. આગળના ભજનમાં સતત તાનપુરો વાગતો જ તો પણ એ સંભળાતો નહોતો. કેમ? તો કે બીજા બધા ઘોંઘાટ હતા ને, તબલા વાગતા હોય ને, ફ્લૂટ વાગતી હોય ને, હાર્મોનિયમ વાગતું હોય ને, એક બધા વાજિંત્ર વાગતા હોય, તો બિચારો તાનપુરો ના સંભળાય. પણ જ્યારે એ બીજું ભજન શરૂ કરી રહ્યો છે ત્યારે બીજા વાજિંત્રો હજી શરૂ નથી થયા વાગવાના, અને તાનપુરા તો બંધ કરાય જ નહીં. એને તાનપુરો એ વાગતો હોય તો એ જ્યારે બીજા બધા વાજિંત્રો નથી સંભળાતા ત્યારે જ તાનપુરો સંભળાય છે. એટલે એનો અર્થ એવો નહીં કે બાકીના સમયમાં એ નથી વાગતો, એ તો વાગી જ રહ્યો છે. મને તો આ એક્ઝામ્પલ બહુ જ ગમે છે કે ખરેખર મનુષ્યના જીવનમાં આવું જ બની રહ્યું છે, આવું જ બની રહ્યું છે. શું બની રહ્યું છે? તો કે આપણી અનેક ઈચ્છાઓ છે ને, રોજ સવારથી સાંજ એટલી બધી યોજનાઓ હોય, એટલા પ્લાનિંગ હોય, હા, એટલા બિઝી હોઈએ આપણે, એટલે ઉઠ્યા નથી ને આપણને દોડાવે કે ભાઈ આ કામ કરો, આ કામ કરો, પેલું કામ કરો, આ કરવાનું, તે કરવાનું, રાત સુધી. અને પછી તો આખી જિંદગી કે સમજી લેવાનો આવો ઘોંઘાટ. એટલે મનમાં શાંતિ નથી કે ભાઈ મારે અહીં જવું છે, ત્યાં જવું છે, આ કામ કરો, પેલું કામ કરવાનું, મારી આજે આ ઈચ્છા છે, મારા દીકરાની આ ઈચ્છા છે, દીકરીની આ ઈચ્છા છે, પતિની ઈચ્છા છે, બધા સ્વજનોની આ ઈચ્છા છે. અને આપણે ઈચ્છાને સત્ય માનીએ છીએ એ ઈચ્છાઓને, કારણ કે પૂરી ના થાય તો આપણને ચેન નથી પડતું. એટલે આપણું કામ એક જ છે કે ઈચ્છાઓ પૂરી કરવી. હવે ઈચ્છાઓ પૂરી ન કરવી એવું વેદાંત કે ઉપનિષદ નથી કહેતા, ભગવાને નથી કહેતા. ભગવાને તો ઉપરથી ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણને આ શરીર આપ્યું, ઇન્દ્રિયો આપી, સૂક્ષ્મ શરીર આપ્યું, જગતના વિષયો આપ્યા, તો ભગવાને બધું મદદ કરી જ છે. પણ પછી મનુષ્ય માટે ભગવાન એવી અપેક્ષા રાખે છે કે આ માણસને મેં બુદ્ધિ આપી છે તો એ પોતાની મૂળભૂત ઈચ્છાને ઓળખી લે કે ભાઈ આ બધી ઈચ્છાઓની પાછળ કોઈ બીજી ઈચ્છા છે કે નહીં. નાની મોટી ઈચ્છાઓ જ મારી જરૂરિયાત છે કે મારી અંદર બીજી એક જરૂરિયાત પણ છે. તો એના માટે મારે મારી જાત સાથે જ બેસવું પડે, મારા મનને જ મારે ઓળખવું પડે. તો એ મનને આપણે ક્યારે સાંભળીએ? તો કે આપણે અને આપણું મન બે જણા સાથે હોય. એને કહેવાય એન અપોઇન્ટમેન્ટ વિથ યોર ઓન સેલ્ફ. એવું તો કે બનતો નથી જીવનમાં, અને કોઈ બનવાય ના દે. એકલા પડી એટલે કે બિચારા એકલા કરીને તમને કંઈક ને કંઈક વ્યવસ્થા કર્યા કરે. પણ આ એકલા પડવું એટલે પોતાની જાત સાથે રહેતા શીખવું. બહુ ભયંકર વસ્તુ છે. તમે એકલા રહી જ ના શકો. થોડાક સમય એકલા રહો એટલે તમને સતત થાય. કાં તો તમે ઊંઘી જાઓ, કાં તો મોબાઈલ લઈને બેસી જાઓ, કાં તો ટીવી જોતા હો, કાં તો કોઈકને બોલાવો, કાં તો કોઈને મળવા જતા રહો. માણસ એકલો રહે જ નહીં. એટલે આ બધું કેટલું સમજવાનું જરૂરી છે કે ભાઈ તમે થોડીક વાર તમારી સાથે બેસો. તમે એકલા બેસશો ને એટલે મનમાં બેચેની શરૂ થશે, અને આખી દુનિયાનો આ પ્રશ્ન છે, આખી દુનિયાનો. એટલે તમને એકલા ન પડવા દેવું એની વ્યવસ્થા હોય જગતમાં. લિફ્ટમાં તો કે તમને ક્યાંય લિફ્ટમાં એકલું ના લાગવું જોઈએ એટલે સરસ મ્યુઝિક મૂકે લોકો, કાં તો અરીસો રાખે, એટલે તમે ડાયવર્ટ થયેલા જ રહો. બધું બહુ મજા આવે જાણવાની કે આવું જ છે, ખરેખર આવું જ છે જગતમાં. કેમ આવું છે? તો કે બસ માણસને તમે કોઈક ને કોઈક રીતે બિઝી રાખો જેથી એ બિચારો ખુશ રહે. પણ શું કામ? એ નથી પૂછતું કોઈ. કેમ હું કશું કર્યા વગર આનંદ અનુભવ ના કરી શકું? આવું કોઈ માનવા જ તૈયાર નથી, અને આપણને અનુભવ થતોય નથી. એટલે વાત એ સાચી છે. એટલે આપણને પણ ગમે એ બધું, એટલે આપણે ઘરમાં બધી વ્યવસ્થા રાખીએ તો આમાં કશું ખોટું નથી. મારો કહેવાનું એટલું જ છે કે
આને કારણે આપણે આપણા મનની ઈચ્છા ઓળખી નથી શકતા. ઈચ્છા ક્યાં હોય તો કે મનમાં જ હોય, બુદ્ધિમાં ના હોય. બુદ્ધિમાં ડાપણ હોય. સાચું કે ખોટું જે કે હોય, પણ આપણું જીવન લાગણીઓના આધારે છે. એટલે લાગણીઓને સમજવી, મનને સમજવું બહુ જ જરૂરી છે. બહુ જ એટલે બહુ જ. તમે એકલા જ્યારે બેસો ત્યારે તમને મનની અંદર કંઈક અવાજ સંભળાશે. પેલો તાનપુરો જેમ સંભળાય છે ને, બીજું બધું શાંત થઈ જાય ત્યારે, એમ આપણે એકલા પડીએ એટલે કે ઘોંઘાટ ઓછો થઈ ગયો અને તમે તમારી જાત સાથે બેઠા હો ત્યારે મન છે ને અભિવ્યક્ત થશે, એની લાગણી અભિવ્યક્ત થશે, તમને અનુભવ થશે. મોટે ભાગે શાનો અનુભવ થાય? ઘણા લોકોને એવું કેવું છે કે કંટાળો આવે છે, નથી ગમતું. ઘણા લોકોને ભૂતકાળની બધી યાદ આવે અને એ દુઃખી થાય. કેટલાક લોકોને ભવિષ્યકાળની યાદ આવે, ભવિષ્યકાળની કલ્પના થાય. યાદ તો શું, ભવિષ્યકાળનું ચિંતન થાય, એટલે ચિંતા થાય ભવિષ્યની. આમ આપણું મન આટલું જ કરે બિચારો. ભવિષ્યમાં જાય, ભૂતકાળમાં જાય, ભવિષ્યમાં જાય, ભૂતકાળમાં જાય, કોઈ દિવસ વર્તમાનમાં હોય નહીં. ભલે આવું થતું, પણ હું જાણું તો ખરી કે મારા મનમાં આવું બધું છે. જાણીએ તો ખરા, આપણે તો એની સાથે ઘસડાઈએ છીએ. એટલે મનની અંદર જે સ્થિતિ હોય એવા બનીને બેસી જઈએ છીએ આપણે. એટલે હવે બધું શીખવાનું છે. આ સત્સંગ શું શીખવાડે? વી હેવ ટુ લર્ન અવર ઓન સેલ્ફ. આપણી જાતને જ આપણે સમજવાની છે કે શું બની રહ્યું છે. તો કે મન જે છે ને એ બહુ જ મહત્વનું છે અને એ મનને મારે સમજવું જોઈએ કે મન મારી સાથે ખુશ છે કે નહીં મારાથી. તો કે ના, મનને બહુ ફરિયાદ છે, મારું મન મારી સાથે જ ખુશ નથી. બીજા સાથે તો આપણે ખુશ નથી એ તો પ્રશ્ન છે જ છે, કોઈમાં તો કોઈ સવાલ જ નથી. પણ આપણે આપણી જાત સાથે ખુશ નથી. એ મન આ બધું આપણને એકલા પડીએ તો બતાવે. એટલે મનની અંદર પછી તમે બહુ જ ધ્યાનથી, એકાગ્રતાથી મનને સમજવાનો પ્રયાસ કરો તો એ સીધે સીધું તો નહીં કે, પણ આવી રીતે કંટાળો આવે, ચિંતા થાય, દુઃખ થાય, બેચેની થાય, આપણી સાથે બેસવું ન ગમે, અને તમે ધારો કે બેસવાનું ચાલુ રાખો તો એટલી બધી કમ્પ્લેન બહાર આવે, પાર વગરની, અને બધું મોટા મોટા પ્રશ્ન ચિહ્ન હોય એની અંદર, મનની અંદર. એટલે એને મનની અંદર જે મૂંઝવણ છે ને એને બહુ પ્રગટ થવું છે. તો આપણે ઘણીવાર મિત્રને શોધીએ અને સગાવાલાને શોધીએ અને ઘણીવાર આપણે શેર કરીએ, પણ કે એ બિચારા આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે, અને આપણને કોઈને બહુ કહેવું ગમે નહીં. એટલે અંદર આ બધું છે. હવે આ બધી જે મૂંઝવણ ભરેલી છે ને એ કઈ જળ વસ્તુ નથી. એટલે આપણા હૃદયમાં આ બધું ભરેલું છે ને આપણે જીવન જીવીએ છીએ બહારથી. વિચાર કરો, અંદર આ બધી ગડબડ છે, અંદર અશાંતિ છે, અંદર ઉકળાટ છે, અને બહારથી આપણે જીવન જીવી રહ્યા છે. લોકોને એવું લાગે કે કેટલા ખુશ છે, કેટલા સુખી છે, આમ છે તેમ છે. એટલે આપણો બીજા માટે અભિપ્રાય એવો હોય, બીજાનો આપણા માટે અભિપ્રાય એવો હોય. તમે જ્યારે મન સાથે બેસવાનું ચાલુ રાખો તો મન જરૂર તમને એની ઈચ્છા જણાવશે. એ દ્રષ્ટાંત, આ જ્યારે દ્રષ્ટાંત તમને સમજાવતા ત્યારે સ્વામીજી કહેતા કે ભાઈ તમારા મનમાં એક તાનપુરો વાગે છે. કયો તાનપુરો વાગે છે? આઈ વોન્ટ, આઈ વોન્ટ, આઈ વોન્ટ. મને જોઈએ છે, મને જોઈએ છે, મને જોઈએ છે. આવું એક સંગીત વાગતું હોય. જો તમે બરાબર ધ્યાનથી સાંભળો તો પછી તમને વિચાર આવશે કે ભાઈ શું જોઈએ છે, શું જોઈએ. ઘણા લોકો કહેતા હોય છે કે ખબર નથી પડતી, બસ પણ કંઈક ખૂટે છે જીવનમાં, કંઈક ખૂટે છે. ભગવાને બધું આપ્યું છે પણ તો એમ લાગે છે કે ના, કંઈક ખૂટે છે. એ શું ખૂટે છે એ સત્સંગ દ્વારા જાણવા મળે છે. ઘણા લોકોને ના સમજ પડે શું ખૂટે છે, પણ ઘણા લોકોને સમજ પડી જાય છે. તો એ લોકો એવું કહે છે કે ભાઈ બસ બીજું કંઈ નહીં, પણ મને પ્રેમ જોઈએ છે.
મને પ્રેમ નથી મળતો ક્યાંયથી. કેટલાક લોકો એમ કે મને શાંતિ જોઈએ છે, પરમ શાંતિ જોઈએ છે, બસ. કેટલાક લોકો કહે છે કે મને એટલું સુખ જોઈએ છે, એટલું સુખ જોઈએ કે વાત ના પૂછો. કેટલાક લોકો કહે છે મારે આ પરવસ્થામાંથી મુક્ત થવું છે, હંમેશ માટે આ પરાધીનતામાંથી મુક્ત થવું છે, ફરી એ ભગવાન આવું ના આપીશ. એટલે આવી બધી જે મનની અંદર ઈચ્છાઓ છે એને પૂરી કરવાની જવાબદારી કોની છે? કોણે પૂરી કરવા આવવાનો છે? કોઈને રસ હોય આપણી અંદર રહેલી આ બધી ઈચ્છાઓની પૂર્તિ માટે? કોઈને રસ ના હોય. કોની જવાબદારી છે? મારી જવાબદારી છે. મારે શોધવું પડે પહેલા તો કે ભાઈ મારી અંદર આવી જરૂરિયાત છે, અને એ જરૂરિયાત શેની છે? તો કે શાંતિની, સુખની. તો તે બધું મેળવી તો લીધું, તો તને સુખ ના મળ્યું? ભાઈ કેમ નથી મળતું? ભાઈ ઘરની ઈચ્છા હતી, ઈચ્છા પૂરી કરી. નોકરીની ઈચ્છા હતી, ઈચ્છા પૂરી કરી. પ્રમોશનની ઈચ્છા હતી, ભગવાન એ પૂરી કરી. લગ્નની ઈચ્છા પૂરી થઈ. બાળકોની ઈચ્છા. હવે શું બાકી રહ્યું? તો કે ના, હજી ખબર નથી, જીવનમાં શાંતિ નથી. તો એનો અર્થ કે શાંતિની ઈચ્છા જે છે એને તમે એડ્રેસ કરી જ નથી. શાંતિની ઈચ્છા પૂરી કેવી રીતે થાય એના માટે આપણે કંઈ કર્યું જ નથી. ઘર માટે કર્યું, લગ્ન માટે કર્યું, ફલાણા માટે, ઠીકણા માટે, બધા માટે કર્યું, બધી ઈચ્છાઓ પૂરી કરી, પણ શાંતિ મને ના મળે. એનો અર્થ કે હું શાંતિની ઈચ્છાને હું ઓળખી જ નથી શકી, મેં ધ્યાનમાં જ નથી લીધી અને જીવન જીવ્યા છે. પછી વૃદ્ધાવસ્થામાં માણસને એમ થાય કે ઓહો આટલું બધું કર્યું પણ શાંતિ ના મળે. તો ના જ મળે ને. પણ તમે ક્યાં એ દિશામાં કામ કર્યું છે શાંતિ માટે? નથી કર્યું. કેમ નથી કર્યું? તો કે ખબર જ નહોતી. એટલે આ બહુ જ મોટો વિવેક છે જીવનમાં કે ભાઈ મનુષ્યનું જીવન શેના માટે છે? તો કે એની મૂળભૂત ઈચ્છાને ઓળખવા માટે. પહેલા તો બીજી બધી ઈચ્છાઓ પૂરી ન કરો કોઈ કહેતું જ નથી, પણ તમે એવી રીતે જીવન જીવો, એવી રીતે બીજી ઈચ્છાઓ પૂરી કરો કે જેથી મૂળભૂત ઈચ્છા પણ પૂરી થતી જાય. તો એ દિશામાં આપણે ધ્યાન દેતા નથી, કોઈ આપણને શીખવાડતું નથી, અને માણસો દોડે રાખે છે જીવનમાં. એટલા દોડે, એટલા દોડે. એટલે પેલો માણસને કીધું ને કે ભાઈ તું દોડ, તારા તાકાત હોય એટલું દોડી લે, સૂર્યાસ્ત પહેલા પાછો આવી જજે, બધી જમીન તારી. હમણાં કોઈ કે સરસ એના વિશે જોક કહી હતી, અંબાણીની કોઈની કીધી હતી. કોઈ એટલી બધી સંપત્તિ કે એની ગાડી લઈને નીકળે, દોડવાની વાત તો જવા દો, તો સાંજ સુધી પાછો એ પોતાની જે જમીન છે એને માપી ના શકે, ફરી ના શકે. એટલે આવું જીવન જીવે છે માણસો. હવે તો એની વાત આપણે કંઈ કરવાની નથી, એ તો એનું સદભાગ્ય કે એની પાસે એટલી સંપત્તિ છે, એ વોટ એવર જે પરિસ્થિતિ હોય. પણ આપણી જે મનુષ્યની જે દોડ છે ને એ શેના માટે છે? તો કે આખી જિંદગી દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, દોડ્યા જ કરે, હાથમાં કંઈ નથી આવતું. તકલીફ એ છે. બધું મળે છે ઘણું બધું, પણ એ પછી જતો રહે બિચારો માણસ. જતો રહે એટલે શું? આપણે એમ થાય કે જો એની પાસે આટલી સંપત્તિ હતી, એ શું પામીને ગયો? એટલે હવે સંપત્તિ તો અનાદિકાળથી અહીંયા જ છે, જ્યાં છે ત્યાં જ છે. આપણે એવું માનીએ છીએ કે મારી સંપત્તિ છે અને હું ભેગી કરી લઉં ને આમ કરી લઉં તેમ કરી, પછી આપણે જતા રહે છે. સંપત્તિ તો અહીંયા ને અહીંયા જ હોય છે. એટલે આપણે આવ્યા, જન્મ્યા, દોડ્યા શેના માટે? સંપત્તિ, ભૌતિક ઉન્નતિ. ભગવાન કહે છે કે ભાઈ આટલો કિંમતી જન્મ મળ્યો તો તમે તમારી મૂળભૂત ઈચ્છાને ઓળખો અને એને પૂરી કરવા પણ પુરુષાર્થ કરો, નહીંતર આનો અંત જ નથી. એટલે મૂળભૂત ઈચ્છા આપણી જે છે એ પરમ શાંતિની છે. પરમ શાંતિ કોનો સ્વભાવ છે એ વેદાંત શાસ્ત્ર શીખવાડે છે. પરમ શાંતિ મેળવવાની વસ્તુ છે કે મળેલી જ છે? આ બધું સત્સંગ દ્વારા આપણે શીખવાનું છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે ભાઈ એ તો સિદ્ધ જ છે, તમારું સ્વરૂપ જ છે. કેમ? તો કે પરમાત્માનો સ્વભાવ છે પરમ શાંતિ. સચ્ચિદાનંદ પરમાત્માનો સ્વભાવ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મનો સ્વભાવ છે, અને એ પરમાત્મા તમારા હૃદયમાં અનુભવાઈ જ રહ્યો છે. તમે એની સામે નથી જોતા.
એટલે એ તો સિદ્ધ જ છે. તમે એને ઓળખતા નથી એટલે તમને અનુભવ નથી થતો. સીધી વાત છે. ઓળખતા નથી એટલે શું? આપણે એને જે રીતે જાણવો જોઈએ એ રીતે નથી જાણતા. તો આ પ્રક્રિયામાં જો શરીર 3થી ભિન્ન આત્મા, એમાં પણ આ જ શીખવાડ્યું. 3 અવસ્થાથી ભિન્ન આત્મ સ્વરૂપ છે, એમાં પણ આ જ વસ્તુ શીખવાડી. પંચકોશાતીત એ આત્માની વ્યાખ્યા થઈ, તો એના દ્વારા પણ આ જ શીખવાડે છે કે ભાઈ આત્મા કેવો છે, તો કે આ કોષથી ભિન્ન. કોષ કેમ વચ્ચે લઈ આવ્યા આત્માને જાણવા માટે? તો કે મારી સમજ એવી છે, દરેકની સમજ એવી છે કે જે સમજને કારણે મારું આ સચ્ચિદાનંદ સ્વરૂપ ઢંકાયેલું રહે છે અને મને અનુભવ થતો નથી. એટલે પેલી તલવાર જેમ, મ્યાન જેમ તલવારને ઢાંકે છે, આમ કોષ શું કરે છે? મારા આત્મ સ્વરૂપને ઢાંકી દે છે. એટલે આપણને પેલા એક કોષ સમજાવે છે કે જુઓ, તમે તમારા સ્વરૂપને ઓળખી નથી શકતા. એક તો કેમ? તો કે ઢંકાઈ ગયેલું છે. અને ઢંકાવાની રીત કઈ છે? રીત કઈ છે? પેલી તલવાર ને મ્યાન તો એક જુદી વસ્તુ છે, કોઈ પદાર્થ છે. આ તો કઈ રીતે ઢંકાયેલો છે આત્મા? આત્માને કોઈ ઢાંકનાર પરિબળ જ નથી ખરેખર. પણ છતાંય બુદ્ધિમાં જે વિચાર છે મારા વિશેના, એ વિચારો દ્વારા જ મારું આત્મ સ્વરૂપ ઢંકાયેલું છે. એટલે તમે લોકોએ બધી કવિઓની ભાષામાં સાંભળ્યું હશે, તરણાઓ છે ડુંગર, આવું બધું સાંભળ્યું હશે. એટલે આવા દ્રષ્ટાંત આપતા હોય છે ગ્રંથની અંદર પણ કે ભાઈ સૂર્ય નથી દેખાતો, કોઈક વ્યક્તિને સૂર્ય નથી દેખાતો. તો સૂર્ય અત્યંત તેજસ્વી છે, પ્રકાશમાન છે. સૂર્ય ન દેખાય એવું કેમ બન્યું? તો કે વાદળાએ સૂર્યને ઢાંકી દીધો. હવે વાદળું સૂર્યને ઢાંકી દે એવું લાગે છે. ખરેખર વાદળાએ શું કર્યું? સૂર્યને ઢાંકી દીધો? તો કે ના, વાદળું દેખાય છે સૂર્યના પ્રકાશમાં. સમજી લો, વાદળાનું અસ્તિત્વ સૂર્યના પ્રકાશને કારણે છે. દેખાય છે ને આપણને વાદળું, તો કોના પ્રકાશમાં? સૂર્યના પ્રકાશમાં. તો સૂર્યને ઢાંકનાર કઈ વસ્તુ છે? તો કે વાદળાએ શું કર્યું? મારી આંખને ઢાંકી દીધી. આપણી આંખો ઢંકાઈ ગઈ એટલે સૂર્ય નથી દેખાતો. એવી જ રીતે આ સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા જે સ્વયં પ્રકાશ છે, પ્રકાશ સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ જ છે, અને છતાં આપણે એનું દર્શન નથી કરી શકતા, અનુભવ નથી કરી શકતા. આપણા હૃદયમાં હોવા છતાંય, વિચાર કરો, સિદ્ધ હોવા છતાંય આપણને એનો કોઈ અનુભવ નથી, દર્શન નથી. તો કોણે એ પરમાત્માને ઢાંકી દીધો છે? મારી બુદ્ધિએ. મારી બુદ્ધિમાં જે વૃત્તિ છે ને, એ પેલા વાદળ જેમ સૂર્યને ઢાંકે છે ને, એવી રીતે આપણી બુદ્ધિમાં જે બધા વિચારો છે પોતાના વિશેના, એ વિચારો જ આત્માને ઢાંકી દે છે, મારા સ્વરૂપને. એટલે ક્યાંય કોઈ રીતે મને મારા સ્વરૂપનો અનુભવ થતો જ નથી. અનુભવ જરૂર થાય છે મને મારો, પણ કેવી રીતે થાય છે? તો કે હું આ સ્થૂળ શરીર છું. તો સ્થૂળ શરીરને કયો કોષ કહેવામાં આવ્યો? મેં ગયા વખતે સમજાવ્યું હતું. સ્થૂળ શરીરને કયો કોષ કહેવામાં આવ્યો? ઈઝી. આમાં કઈ તમારે યાદે નથી રાખવાનું, ચિંતન નથી કરવાનું. આ તો અન્નમય કોષ. હા ભાઈ, કેવી રીતે મને આ યાદ રહી શકે કે સ્થૂળ શરીર એટલે અન્નમય કોષ? તો કે સ્થૂળ શરીર શાનું બનેલું છે? ભાઈ રોજ રોજ ખાવું પડે છે. હજી હમણાં તો ખાધું તું 4-5 કલાક પહેલા, પાછા ભૂખ્યા થઈ ગયા. શું કરીએ? ભૂખ લાગી. સવાર બપોર સાંજ ખા કરવું પડે છે. એટલે રોજ ખાઈએ છીએ તો આ શરીર ચાલે છે. શરીર ઉત્પન્ન શેમાંથી થયું? તો કે અન્નમાંથી. એટલે આપણે સાથે સાથે લેતા જઈએ. પહેલા તો જોઈ લીધું કે ભાઈ સમસ્યા ક્યાં છે. પહેલા આપણે જાણી લઈએ સમસ્યા ક્યાં છે. તો ઉપનિષદ કહે છે કે એષ એવ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. આવું એક કઠોપનિષદ નામ છે, એમાં કહેવામાં આવ્યું કે એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે. ગૂઢ એટલે છુપાયેલો.
ક્યાં છુપાયેલું છે? સર્વેષુ ભૂતેષુ, પ્રાણી માત્રમાં. એ નાનામાં નાની કીડી હોય કે એનાથી નાનું જંતુ કેમ ના હોય? સર્વેષુ ભૂતેષુ, સૃષ્ટિમાં જેટલા પણ જીવ છે બધા જ. ભૂત એટલે જન્મેલું એને ભૂત કહેવાય. પંચ મહાભૂતે ભૂત કહેવાય. જે બનેલું છે એને ભૂત કહેવાય. જન્મેલું છે એને ભૂત કહેવાય. તો જીવને ભૂત કહેવાય ને શરીરને ભૂત કહેવાય. અને પેલો પ્રેતાત્માને ભૂત કહેવાય. એટલે હવે તમને ભૂત શબ્દ તો ભય ના લાગે. ભૂત એટલે શું? તો કે આપણે ભૂત જ છીએ. તો સર્વેષુ ભૂતેષુ, બધા ભૂતો, બધા પ્રાણીમાં, બધાના હૃદયમાં ગૂઢોત્મા, આત્મા તો છે જ. ઉપનિષદ કહે છે ગૂઢ, છુપાયેલો છે. ન પ્રકાશતે, એ પ્રકાશતો નથી. જેવો છે એવો પ્રકાશતો નથી. એ ન પ્રકાશે એવું તો ન જ બને, પણ જેવો છે એવો પ્રકાશતો નથી. તો કઈ રીતે પ્રકાશે છે? તો તમે જ કહો, કઈ રીતે પ્રકાશે છે ભાઈ? તમે કેવી રીતે પ્રકાશી રહ્યા છો? ભાઈ હું ફલાણા બેન, હું ફલાણા ભાઈ, હું આમ, હું તેમ. તો એ જ પ્રકાશી રહ્યો છે. પણ કેવા રૂપમાં પ્રકાશી રહ્યો છે? અન્નમય કોષ. એને ખરેખર જેવો છે એવો પ્રકાશવું જોઈએ ને, કે ભાઈ અહમ અસ્મિ સદા ભામી કદાચિત અહમ ન પ્રિય પૂર્ણોહમ. એનો સ્વભાવ છે, પણ એવા રૂપમાં નથી પ્રકાશતો. એ તો હું શરીર છું, મનુષ્યનું શરીર છું, મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, જાડો છું, પાતળો છું, વગેરે વગેરે. એટલે શરીરના જેટલા ધર્મો છે એ મારા વિશેના મારા નિર્ણય છે. તો એ જે મારો નિર્ણય છે ને, એ નિર્ણય શું કરે છે? મારો નિર્દેશ એ કરે છે કે ભાઈ આ અહીંયા કોઈક છે તો ખરું જ. કે જળ વસ્તુ એવું નથી કહેતું, પેન એવું નથી કહેતી કે હું પેન છું. તો પેનમાં ને આ શરીરમાં કોઈ ફેર નથી ખરેખર. તો પેન પણ જળ છે ને શરીર જળ છે. તો હું શરીર છું કહેનારો શરીર નથી. શરીરની અંદર જે ચૈતન્ય સ્વરૂપ છે તે છે. એ આત્મા કહી રહ્યો છે કે હું શરીર છું. એટલે ભલે હું શરીર છું એવું કહેતી હોઉં, એટલે અન્નમય કોષ ની સાથે તાદાત્મ્ય છે. એ વિચારે મારા સ્વરૂપને ઢાંકી દીધું, પણ ઢાંકવાની સાથે જાહેર કરે છે કે ભાઈ અહીંયા જ આત્મા છે. બહુ સરસ સમાચાર છે કે અહીંયા જ આત્મા છે. પેલા ભજનમાં કહે છે ને, ક્યુ ઢૂંઢે રે બંદે મેં તો તેરે પાસ મેં. અથવા તો લહેર ઢૂંઢે જલ को, कपड़ा ढूंढे सूत, जीव ढूंढे ब्रह्म को. तीनों उत के उत. जीव ढूंढे लहर ढूंढे लहर को, जीव ढूंढे ब्रह्म को, कपड़ा ढूंढे सूत, तीनों उत के उत. એટલે હવે સૂતર ક્યાં હોય જ્યાં કપડું છે ત્યાં જ, જળ ક્યાં હોય જ્યાં લહેર છે ત્યાં જ, લહેરનો જ આત્મા છે. તો બ્રહ્મ ક્યાં હોય, પરમાત્મા ક્યાં હોય? તો કે જ્યાં જીવ છે ત્યાં જ બ્રહ્મ હોય. જીવનું અસ્તિત્વ હોય જ નહીં બ્રહ્મ વગર. તો કેટલી સારી વસ્તુ છે, વિચાર કરો કે ભાઈ એ છુપાયેલો તો છે જ, આપણી અંદર જ છે. આપણી અંદર એટલે એવું નહીં સમજવાનું કે શરીરની અંદર ક્યાંક બેઠો છે. એ બધું પછી સમજીશું આપણે. પણ અત્યારે મારો વિચાર છે કે જે હું મનુષ્ય છું કે ફલાણા ભાઈ ફલાણા બેન જે કઈ, તો એ હું જે છું એ બધા ખ્યાલ કોનો ધર્મ છે? તો કે શરીરનો. એ શરીર શેમાંથી બનેલું છે? તો કે અન્નમયમાંથી. એટલે એ અન્નમય જે અન્નના રસમાંથી બનેલું જે શરીર છે એને જ અન્નમય કોષ કહેવામાં આવ્યો. તો એ શરીર શું કરે છે? મારા આત્મ સ્વરૂપને ઢાંકી દે છે. શરીર આત્માને ઢાંકે નહીં. જો મારી બુદ્ધિમાં એવો નિર્ણય હોય કે હું શરીર છું તો જ મારું આત્મા સ્વરૂપ ઢંકાયેલું હોય. બાકી શરીરની કોઈ તાકાત નથી કે આત્માને ઢાંકી શકે. એટલે યાદ રાખવાનું, કોષ એટલે શું? મારો વિચાર. તો કયા સ્તરનો વિચાર છે? શરીરના સ્તરનો. તો એ શરીર શેનું બનેલું છે? તો કે અન્નમય. એટલે બસ એને કોષ કહેવામાં આવ્યો. આ વિચારને જ કોષ કહેવામાં આવે. મારા સ્વરૂપને ઢાંકી દે છે. એટલે પહેલો કોષ અન્નમય કોષ. હવે કે છે અન્નમય કહ. તમારી પાસે આ હશે આ બધા પ્રશ્નોત્તરી. અન્નમય કહ, અન્નમય એટલે શું? તો વ્યાખ્યા કરી, અન્ન રસેન એવ ભૂત્વા
અન્ન રસેન વૃદ્ધિમ પ્રાપ્ય અન્ન રૂપ પૃથિવ્યામ યદ વિલીયતે તદ અન્નમય કોશ સ્થૂલ શરીરમ. આટલું જાણીએ ને તો બહુ આનંદ આવે. પછી ભલે ને જયારે આપણને સમજાય ત્યારે, સમજ્યા પછી સ્વીકારીએ એ બહુ મોટી વાત છે. એ બધું પછી થશે, પણ એકવાર રસ્તો તો ખુલી જાય કે ભાઈ મારે સાચા રસ્તે આગળ વધવાનું છે અને બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. આ બધું ચિંતન કરીએ ને એટલે બુદ્ધિનો ખરેખર ઉપયોગ થાય. જો બુદ્ધિ તો આપણી કામ કરે જ છે, બુદ્ધિનો ઉપયોગ આપણે કરીએ જ છીએ, પણ ક્યાં થાય છે તમે વિચાર કરો. બુદ્ધિનો ઉપયોગ મોટે ભાગે ક્યાં કરીએ છીએ? તો કે હું શરીર છું એ માન્યા પછીને જે મારી જરૂરિયાત છે ને એ સંદર્ભમાં બુદ્ધિનો ઉપયોગ થાય છે. કે કોણ છું, ક્યાં છું, મારું સ્ટેટસ શું છે, ઘરનો પરિવાર, ફલાણું ઢીકણું, બસ, અને બધી જરૂરિયાતો કેમ પૂરી કરવી, એ રીતે બુદ્ધિનો ઉપયોગ થાય છે. તો કહે છે કે હજી તમે સરસ રીતે બુદ્ધિનો ઉપયોગ કરો અને તમારી જરૂરિયાતો તો પછીની વસ્તુ છે. એ તમારી જરૂરિયાત ક્યારથી બની ભાઈ? પહેલા તમે કોણ છો એ તો નક્કી કરો, પછી તમારી જરૂરિયાતની વાત કરો. એટલે ભાઈ ભૂખ, તરસ, રોટી, કપડા, મકાન મારી જરૂરિયાત છે, પણ મારી જરૂરિયાત એટલે કોની? તો કે શરીરની. શરીરની જરૂરિયાત છે. હું કોણ છું તો હું જાણતી જ નથી. તો શરીરની જરૂરિયાત માટે જેટલો પ્રયત્ન કરવાનો કરો. આપણે તો શું કરીએ છીએ? આ જન્મના જન્મો વેડફી નાખીએ છીએ. શરીરની એવી જરૂરિયાતો છે જ નહીં કે તમારે આટલો બધો શ્રમ કરવો પડે. તમે જુઓ છો ને સંસારની સ્થિતિ. મને આજે એક ભાઈ કહે છે કે ભાઈ જુઓ, હું મોર્નિંગ વોકમાં જઉં છું ને તો હું જે રસ્તા પરથી જઉં છું એટલા સરસ સરસ બધા બંગલોઝ છે ને ગાર્ડન છે ને ગાર્ડનમાં હિંચકો પણ મૂકેલો છે, પણ કે કોઈ માણસ સવારના પરમાં મને જોવા નથી મળતો ઘરમાંથી કે બગીચાનો આનંદ લેતો હોય કે હિંચકામાં બેઠો હોય. અને ઘરના બારી બારણા બંધ, એટલો આલિશાન બંગલા હોય પણ બધું બંધ બંધ બંધ. કારણ કે ગરમી પડે છે ને એટલે એસીને કારણે બધું બંધ હોય. પણ કે સવારના પરમાં તો એમ કે માણસ આનંદ લઈ શકે ને, નથી લેતો. એ જ દેખાડે છે ને કે નહીં. એક તો આટલા મોટા બંગલામાં રહેનારા કેટલા હોય આજના જમાનામાં, પણ એક ભૂત વળગ્યું છે લોકોને, એટલે બસ આવું ભેગું કર્યા જ કરો. આનંદ નથી લેતો. વિચાર કરો કે હું બગીચાનો આનંદ લઉં, બગીચામાં બેસું. આટલી બધી સંપત્તિ હોય માણસની અને બધું મળ્યું છે તો એ માણસ એનોય આનંદ નથી લેતો. આશ્ચર્ય, આશ્ચર્ય. એટલે બસ આવું જ છે જીવનમાં. સંસાર આમ નામ. તો શેના માટે દોડતો હશે માણસ? બધે આવું જ છે, બધે બધે. એટલે બુદ્ધિનો ઉપયોગ જરૂર કરીએ છીએ આપણે, પણ આટલા સ્તરે. ભાઈ એ શરીરની જરૂરિયાત છે. તારી શું જરૂરિયાત છે તો તું જાણતો જ નથી ને. માણસ એકવાર જાણી લે કે મારી શું જરૂરિયાત છે તો એના માટે જીવન જીવે. પણ વી ડોન્ટ નો દેટ કે મારી શું જરૂરિયાત છે, મારી આત્માની શું જરૂરિયાત છે, એ આપણે જાણતા નથી. એટલે બસ એક રેસ ચાલે છે દુનિયામાં અને બિચારો માણસ એમાં દોડે જ જાય છે, દોડે. બહુ ખરેખર આપણને દુઃખ થાય કે આ માણસ સાદું સીધું સુખે નથી માણતો. પરિવારનું સુખ, ભોજનનું સુખ, નાના નાના કર્મોનું સુખ. લોકો જીવન નથી માણતા. અને એટલા પ્રશ્નો છે, એટલા પ્રશ્નો છે, પારાવાર. હવે તો પ્રશ્નો વધતા જ જાય છે. યંગ જનરેશનમાં જ એટલા બધા પ્રશ્નો છે. એટલે એમ થાય કે ખરેખર બહુ જ દયા આવે મને કે માણસ કેમ આમાંથી કેમ એને બહાર લાવી શકાય. તો બુદ્ધિનો ઉપયોગ કરો ભાઈ, બુદ્ધિનો ઉપયોગ કરો કે આ શરીર શું છે જાણો ને. શરીર શેમાંથી બને છે? નવું આપણી જાતે તો કલ્પના કરવાની નથી. બધું શાસ્ત્રમાં બધું તૈયાર છે, બધું શીખવાડે છે આપણે કે આવું છે કે નહીં. જુઓ, શરીર અન્નમાંથી બને છે કે નહીં, અન્નમાંથી ઉત્પન્ન થયું કે નહીં, અન્નમાં લય પામે છે કે નહીં. એટલે હવે એ અન્નનું બનેલું હોય, આમાં તો કેટલો બધો વિવેક રહેલો છે કે જે શરીર અન્નમાંથી જે શરીર બન્યું હોય તો એ અન્નને આપણે કઈ હું નથી કહેતા. જેમ કે થાળીમાં આપણે સરસ મજાની રસોઈ બનાવીને પીરસી હોય, દાળ ભાત શાક રોટલી,
અને જે કે આડી ઓળી વસ્તુ બધી તમે સરસ પીરસી હોય, ભોજન બનાવ્યું હોય, તો થાળીમાં છે તો તમે એને દાળ ભાત શાક રોટલી જ કહો છો ને, એને થોડું હું કહો છો, કોઈ એને થોડું હું કહે છે. થાળીમાં છે ત્યાં સુધી એ ભોજન છે, અન્ન છે. તો પછી એ અન્ન હું જ્યારે આરોગું, મારા પેટમાં પધરાવું, તો તમને શું લાગે છે પેટમાં ગયા પછી એ શું હોય? થાળીમાં અન્ન હતું, હવે પેટમાં ગયું, તો એ શું હોય? લોહી બની જાય. હા, પણ એને કહેવાય શું? સીધે સીધું લોહી ના બને, એ હજી તો એના રસ માંથી પાચન રૂપાંતર. પાચન. હા, પણ એટલે હોય તો અન્ન જ ને. તમે એને લોહી કહો, પછી એમાંથી માંસ બને, મજ્જા બને, બધું બને, શરીરને પોષણ મળે, બધું બને. પણ એ પેટમાં છે, હજી તો શરીરમાં પહોંચ્યું નથી, એને કહેવાય શું? અન્ન. ના કહેવાય? અન્ન જ કહેવાય ને. જે થાળીમાં અન્ન હતું પેટમાં ગયા પછી શું હોય? અન્ન જ બને ને. એ આત્મા કેવી રીતે બની જાય? આપણે વિચાર કરવાનો છે કે શરીરમાં ગયા પછી અન્ન જ હોય, પણ આપણી બુદ્ધિ એવું વિચારતી જ નથી. એટલે શરીર ને અન્નને સંબંધ છે કે શરીર અન્નનું જ બનેલું છે, અન્નથી પોષાય છે, અન્નમાં લય પામે છે. આત્મા અન્નમાંથી બનેલો છે? ક્યાં વાત હે? આત્મા અન્નથી પોષાય છે? ના. એટલે આત્માને અન્નને શું સંબંધ છે? કોઈ સંબંધ નથી. પણ બુદ્ધિમાં ગરબડ ચાલે છે. બુદ્ધિમાં આપણે અન્નને જ આત્મા સમજીએ છીએ. એટલે હું એટલા શરીર. તો જેવું આવું સમજશો ને ત્યારે જ ખ્યાલ આવશે કે વાત તો સાચી છે ભાઈ, કે જીવનમાં ભૂલ તો થાય જ છે, ગંભીર ભૂલ થાય છે. પણ હવે એવું અઘરું છે ને કે આવું કામ કોણ કરે? બધા શરીરને હું કહેતા હોય તો પછી મારે શરીરને હું જ કહેવું પડે કે નહીં? આપણો પ્રશ્ન ત્યાં છે. ભાઈ શરીરને હું કહેવાનું ના નથી, વ્યવહાર તો એમ જ થાય, પણ મારી સમજ ખોટી છે. બધાની સમજ ખોટી છે. એનું નામ અજ્ઞાન, સર્વત્ર અજ્ઞાન છે. તો હું શું કામ મારી ભૂલ ના સુધારું? લોકો સુધારે કે ના સુધારે, હું મારી ભૂલ સુધારું. તો એના માટે મનુષ્યનો જન્મ છે કે બુદ્ધિનો ઉપયોગ હું આ સત્ય શોધ્યા કરું કે શું છે સત્ય મારું. તો પછી તો કે હું શરીર તો ના જ હોઉં, સ્થૂળ શરીર તો ના જ હોઉં, એટલે મારી આ એક ભૂલ સુધરે. બીજી કઈ વસ્તુ કઈ? પ્રાણમય કોષ. તો બીજું કઈ નિર્ણય મને મારા સ્વરૂપને જાણવા નથી દેતો? તો કે હું આ પ્રાણ છું તે. હવે પ્રાણની સાથે આપણું આઈડેન્ટિફિકેશન કહો, કે પ્રાણમાં તાદાત્મ્ય કહો, કે પ્રાણમાં અહમભાવ કહો, એ કઈ રીતે છે? તો કે પ્રાણ એટલે જ હું, એવી આપણી સમજ છે. એટલે વ્યક્તિ કોઈ જીવે છે તો જ્યાં સુધી એના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી વ્યક્તિ છે એવું આપણે સમજીએ છીએ, પછી વ્યક્તિ નથી. એટલે પ્રાણ જાણે કે આત્મા છે એવું આપણે કહીએ છીએ. એ પ્રાણ જીવન છે. મારું જીવન ક્યાં સુધી હોય? તો કે આ શરીર જીવંત હોય ત્યાં સુધી. શરીરને કોણ જીવંત રાખે છે? પ્રાણ. પ્રાણ ગયા, આ શરીરને છોડીને ગયા એટલે બસ આપણો સંબંધ છૂટી ગયો શરીર સાથેનો. એટલે પ્રાણ એટલે જ આત્મા, એ આપણી સમજ છે. તો પ્રાણના 5 વિભાગ કર્યા. પ્રાણમય કહ, પ્રાણાદિ પંચાવયવ, વાગાદિ ઇન્દ્રિય પંચકમ, પ્રાણમય કોશ. પ્રાણમય કોશ એટલે હું કઈ કઈ વસ્તુને, પ્રાણને કઈ કઈ રીતે હું સમજુ છું? તો કે પ્રાણના 5 પ્રકાર છે. હવે આ પણ જાણવાની મજા આવે ખરેખર, કારણ કે આપણે તો જ્યારે પ્રાણ ન ચાલે ત્યારે ડૉક્ટર પાસે દોડીએ, ત્યારે પ્રાણનું મહત્વ સમજાય. વોક લેવા જઈએ ને જ્યારે આપણાથી આમ હાંફી જવાય, ના ચલાય, ત્યારે એમ થાય કે કંઈક ગરબડ છે, ત્યારે પ્રાણ વિશે વિચારીએ. પણ અત્યારે હું જાણી શકું ને પ્રાણને? શું કામ ના જાણી શકું? શાસ્ત્ર કહે છે કે ભાઈ આ 5 અવયવ છે પ્રાણના. 5 રીતે પ્રાણ કામ કરે છે આપણા શરીરમાં. એટલે આ કેટલી સરસ વસ્તુ છે જાણવાની કે આપણું શરીર ક્યારે સરસ રીતે કામ કરે છે. એક તો પહેલા એપ્રિશિએટ કરીએ કે મારું શરીર સારી રીતે ચાલે છે. કેટલી મોટી ભગવાનની ભેટ કહેવાય. એનો આનંદ લઈ શકાય જીવનમાં.
પણ નથી, કિંમત જ નથી આપણને. માંદા પડીએ ને ત્યારે જ આપણે બસ પછી રડીએ, સાજા થઈએ માંદા પડ્યા પછી ત્યારે ખુશ થઈએ કે ના ના હવે હું ઓલરાઈટ થઈ ગઈ, મને કઈ તકલીફ નથી. પણ જ્યારે ઓલરાઈટ છે ત્યારે તો આનંદ લો. નથી આવડતો, બુદ્ધિ નથી ચાલતી મારી કે હું એક સરસ સ્વાસ્થ્યનો પણ આનંદ લઈ શકું, નથી લેતા. આપણે દોડીએ જ છીએ બસ. શરીર સારું છે તો દોડો, આ પ્રાપ્ત કરો, પેલું પ્રાપ્ત કરો ને. એટલે કેવું વિચિત્ર જીવન છે ને. બાકી વોકનો આનંદ લઈ શકાય, તમને સ્પોર્ટ્સ ગમતું હોય તો એનો આનંદ લઈ શકાય, ઘરના નાના મોટા કામ કરી શકતા હોય તો તમને આનંદ આવવો જોઈએ કે ભાઈ મારું શરીર કામ કરી શકે છે. એક સમય એવો આવે કે આપણી આંગળી ના વળે, ધીરે ધીરે એવું થાય, ત્યારે એમ થાય કે હો આખી જિંદગી આંગળી વળતી હતી તો આપણે કે એનો કદર ના થઈ, એનું મહત્વ ના સમજાયું કે કેટલી આ હેલ્પફુલ છે આંગળી, અને હવે એ વિચારી નથી વળતી તો હવે બસ મને કંઈક થઈ ગયું. અન્નમ પ્રાણમય કોષ સાથેનું તાદાત્મ્ય. એટલે પ્રાણ એક નથી, પ્રાણ 5 પ્રકારે છે. આપણે લઈએ પછી બહાર કાઢીએ, પછી એ પ્રાણમાં આપણા અવયવોમાં ફરે, સાંધાઓને મજબૂત રાખે, આપણા હાથ પગની બધી ક્રિયાઓ થાય, તો એ વ્યાન વાયુ, પછી ઉદાન વાયુ અને સમાન વાયુ, આ બધા ભેગા થઈને આપણા શરીરને ચલાવે છે. ઉપનિષદમાં તો કહે છે કે તમે જ્યારે આ પ્રાણ વિશે વિચારો છો તો પ્રાણની ઉપાસના કરી કહેવાય, પ્રાણની ઉપાસના થઈ કહેવાય. કેમ તો કે પ્રાણ ઈશ્વર સૃષ્ટિ છે, ઈશ્વરના બનાવેલા છે, આખા જગતને ચલાવે છે. હવે આપણી બુદ્ધિ શેમાં લાગેલી છે? હું ને મારું, હું ને મારું ફેમિલી, હું ને મારી યોજનાઓ, અને દુનિયા જે કરે છે હું કર્યા કરું. એટલે આપણી જે બુદ્ધિમાં જે વિચારો છે એ આપણા પોતાના વિચારો છે, એ પરમાત્માએ નથી ઉત્પન્ન કર્યા, એ આપણા વિચારો છે. એને કહેવાય જીવ સૃષ્ટિ, અને આપણે એમાં મસ્ત છીએ. તો ભલે મસ્ત હોઈએ પણ મારી જીવ સૃષ્ટિ ક્યાં સુધી અથવા તો કોના આધારે છે? તો કે આ શરીર છે તો હું કંઈક વિચારી શકું છું, મારા પ્રાણ શરીરને ચલાવે છે તો હું મારા કર્મો કરી શકું છું. તો પછી આ જે પ્લેટફોર્મ છે, સપોર્ટ સિસ્ટમ છે, જે આધાર છે આપણા જીવનમાં, એની તો કઈ કદર નથી, આપણે નોંધ નથી લેતા. અને આપણી કાલ્પનિક દુનિયામાં આપણે મસ્ત છીએ અને દુઃખી થઈએ છીએ, અને એ દુઃખમાંથી બહાર લાવનારું કોઈ જ પરિબળ આપણી પાસે નથી. કોણ મદદ કરે? કારણ કે બધાની બુદ્ધિમાં આવું જ છે, દરેક જગ્યાએ આ જ પ્રશ્નો છે. તો કોણ મને આમાંથી બહાર લાવે? એક જ વસ્તુ કે ભાઈ મારી આ દુનિયા ટકી રહી છે, મારી બુદ્ધિમાં જે પણ ખ્યાલ છે અને એના આધારે મારું જીવન ચાલે છે, એના આધારે. તો એ કાલ્પનિક દુનિયાને ટકાવનાર અથવા તો એનો આધાર અથવા એનાથી વધારે સત્ય એવી કઈ વસ્તુ છે મારા જીવનમાં? ઈશ્વર સૃષ્ટિ. ઈશ્વર સૃષ્ટિ એટલે આ શરીર, શરીરને ચલાવનાર પ્રાણ. તો આવી રીતે પ્રાણને જે જાણે છે એ ખરેખર ઈશ્વરની ઉપાસના કરે છે. એનું એક ફળ હોય. આપણને એમ કે ખાલી મંદિરમાં જઈને ભગવાનની પૂજા કરીને નામ જ પૂજા, એક જપ કર્યો રામ 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 રામ, બસ એનું નામ જ પૂજા. આવું નથી. તમે જેમ જેમ સત્યને ઓળખો, કારણ કે આ તો આપણે અનાદર કરીએ છીએ ને ઈશ્વર સૃષ્ટિનો, એને તો ધ્યાનમાં રાખતા જ નથી. અને પછી મારી જીવ સૃષ્ટિને સલામત રાખવા માટે હું ભગવાનના શરણે જઉં, સારું છે, ન જવા કરતા જઈએ સારું છે. પણ આ સત્સંગ કરવો એ મોટામાં મોટું ભગવાનનું શરણ છે. કેમ તો કે તાત્કાલિક મને સમજાવે છે આ વસ્તુ કે જો ઈશ્વરની આરાધના આ રીતે કરવી જોઈએ જીવનમાં. એટલે કેટલો નજીક છે ઈશ્વર, કેટલો દયાળુ છે, કેવી સરસ રીતે એ મને જીવન આપે છે. મારી ઈચ્છાઓ અજ્ઞાનમાંથી ભલે જન્મેલી હોય તો પણ ઈશ્વર કેવી રીતે સહાયભૂત થાય છે, અને હું જીવનમાં આનંદ લઉં છું ઈશ્વરનો ભોગ કરીને. એક આરાધના જ થઈ ને, અને તત્વનું ચિંતન થયું, અને સત્યની આરાધના છે. કોઈ શરત વગરની આરાધના છે. પેલું તો આપણે ભગવાનને શરત મૂકીએ કે ભાઈ હું મારી ઈચ્છા પૂરી થશે તો આમ કરીશ તેમ કરીશ,
એટલે એ બહુ નીચલા સ્તરની વસ્તુ છે બધી છે. આપણે એનો કોઈનો અનાદર નથી કરતા, કારણ કે જીવ બિચારો એ સ્થિતિમાં છે તો એના માટે આધાર તો એક જ છે. પણ મારું તો કહેવું એક જ છે કે ભગવાને બુદ્ધિ આપી છે અને આપણી પાસે આ બધું સામગ્રી તૈયાર છે, સાહિત્ય તૈયાર છે, સત્સંગની વ્યવસ્થા છે. તો હું શું કામ મારું લેવલ, આપણું એક વિચારનું લેવલ હોય, લેવલનું વિચારનું સ્તર હોય, એને કેમ હું વધારે સૂક્ષ્મ ન બનાવું, કેમ ના બનાવું? અને એ બનાવવાથી જો મારા પ્રશ્નો આપોઆપ ગૌણ થઈ જતા હોય, એનું મહત્વ ના રહેતું હોય, અને આપણે કરીએ તો છીએ જ ઉકેલ માટે, જે કરતા ભલે કરીએ, પણ મારી દ્રષ્ટિ બદલાય, વિચારનું સ્તર બદલાય, એનું નામ આત્મોન્નતિ, આત્મકલ્યાણ. અને તો પછી ભગવાન પણ ખુશ થાય કે ભાઈ આ માણસ મેં આપ્યું એ બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યો છે, મારી સમીપ આવી રહ્યો છે. ભગવાનને પણ એવું લાગે અને આપણને સંતોષ થાય, સત્ય માટે પ્રેમ જન્મે. તો પ્રાણની ઉપાસના આ રીતે કરી કે ભાઈ 5 પ્રાણ, અને એ પ્રાણના કારણે મારી 5 કર્મેન્દ્રિયો, આ બધું મળીને પ્રાણમય કોષ બનેલો છે. એટલે આપણા કર્મો. હા, એ આ બધું ઈશ્વર સૃષ્ટિ છે, પણ સમજવાનું શું આપણે છે કે એ પ્રાણમય કોષને આપણે હું કહીએ છીએ, એને કારણે સચ્ચિદાનંદ સ્વરૂપ હું છે ઢંકાઈ ગયું છે. એ દરેક સ્તરે સમજવાનું. પ્રાણમય કોષ છે એની ના નથી, પણ એ હું તો નથી જ, હું તો નથી જ. એટલે તો પછી હું કોણ છું? પહેલા તો અન્નમય કોષ હું નથી, પ્રાણમય કોષ હું નથી. હવે કયા કોષને સમજવાનું છે? જો પ્રાણમયમાં અહંભાવ કઈ રીતે અભિવ્યક્ત થાય છે? તો એક તો મારા પ્રાણ ચાલે છે ત્યાં સુધી હું છું, હું પ્રાણ છું. પછી આ કર્મેન્દ્રિય હું છું, આવો જે અહંભાવ છે. પછી પ્રાણનો ધર્મ બીજો કયો છે ખબર છે? ભૂખ અને તરસ. આપણને ભૂખનો અનુભવ ક્યારે થાય? પ્રાણ કામ કરે ત્યારે. તરસનો અનુભવ ક્યારે થાય? પ્રાણ કામ કરે ત્યારે. એટલે પ્રાણનો ધર્મ છે ભૂખ અને તરસ. તો બરાબર છે, પ્રાણને ભૂખ હોય, પ્રાણને તરસ હોય, પણ પ્રાણમાં અહંભાવ છે. એટલે આપણે શું સમજીએ છીએ? હું ભૂખ્યો અને હું તરસ્યો. હવે એ તો રહેવાનું જ છે શરીર છે ત્યાં સુધી. તો પ્રાણની જરૂરિયાત છે ભૂખ તરસ, તો ભલે તમે પૂરી કરો, પણ પ્રાણ આત્મા નથી, એ વિવેક કરતા જવાનો છે. તો શરીરને ચલાવનાર પ્રાણ છે, આત્માને ચલાવનાર પ્રાણ નથી. અને હું પ્રાણને હું કહું છું, ભૂખ તરસને જ હું મારું સ્વરૂપ સમજુ છું. એટલે હું કોણ છું એ ઢંકાયેલું રહે છે. એટલે એને પ્રાણમય કોષ કહ્યો. એની પછી કયો કોષ છે? મનોમય કોષ. મનોમય કોષ કહ મનશ્ચ જ્ઞાનેન્દ્રિય પંચકમ મિલિત્વા ભવતી સહ મનોમય કોષ. આ મનોમય કોષની અંદર કેટલી વસ્તુઓ હોય? એક તો મન, પછી 5 જ્ઞાનેન્દ્રિયો, આ બધું મળીને જે છે એને મનોમય કોષ કહેવાય. મનોમય કોષ છે ને બહુ જબરજસ્ત વસ્તુ છે. આખી દુનિયામાં જેટલા પણ સંપ્રદાયો છે બધામાં આ મનોમય કોષને એડ્રેસ કરવામાં આવે છે. મનોમય કોષનું, એને સમજવાનું, એનું શુદ્ધિકરણ, એના માટેના કેટલા બધા સાધનો, ઉપાયો. કારણ કે મનોમય કોષ આ બધા સૂક્ષ્મ શરીરના ધર્મો છે ને, એટલે એ તો એમાં તો ક્યાંય પરિવર્તન નથી જ આવતું. બહાર બધું પરિવર્તન આવે, જેમ કે આ શરીર અમુક વર્ષો પહેલા નહોતું, અમુક વર્ષો પછી નહીં હોય તો શરીર બદલાઈ જશે, તમારા સંબંધીઓ બદલાઈ જશે, દેશકાળ બદલાઈ જશે, બધું બદલાઈ જશે. કયું શરીર મળશે આપણને ખબર નથી, પણ અંદર જે મારું મન છે ને એ તો એવું ને એવું જ રહેવાનું. કેમ તો કે સૂક્ષ્મ શરીર છે, એ ના બદલાય. અને એ લઈને જ આપણે ફર્યા કરીએ. જ્યાં સુધી આપણા સ્વરૂપને ના જાણીએ ત્યાં સુધી એ મનોમય સૂક્ષ્મ શરીરને લઈને આપણે ફર્યા કરીએ છીએ.
આ મનોમય કોષ છે ને એ જ આપણું ખરેખર તો જીવન ચલાવે છે. એટલે પ્રાણેન્દ્રિય, પ્રાણથી કર્મેન્દ્રિયથી મારો વ્યવહાર થાય, કર્મો થાય. પણ હું ક્યારે કર્મ કરું? મારા મનમાં ઈચ્છા જન્મે તો. એટલે જુઓ લોકોના જીવનમાં કેટલી મુશ્કેલી છે. જ્યારે માણસ બિચારો હતાશ થઈ જાય એટલે એનું મન મરી જાય. પછી તમે ગમે તેટલું એને કહો, મારાથી નહીં થાય, કોન્ફિડન્સ જતો રહે, ઈચ્છા જતી રહે કે મારી કોઈ ઈચ્છા જ નથી, રસ નથી. માણસ બિચારો ખલાસ થતો જાય. એ મનોમયનો આટલો બધો પ્રભાવ છે. મનોમય એટલે જ્યાં લાગણીઓ છે, ભાવનાઓ છે, હૂંફ છે, સ્નેહ છે, અનેક અનેક વસ્તુઓ છે ને મનની અંદર. અને આપણે એને જ હું કહીએ છીએ. તો બંને રીતે છે. જો તમે જાણો તો પછી આનંદની વાત છે કે ભાઈ હા, મનની અંદર જુઓ આવું બધું છે. ભગવાનનું સર્જન છે મન. મનની અંદર લાગણીઓ જન્મતી હોય, મનની અંદર સંકલ્પ ઉઠતા હોય. પણ એવું આપણે નથી સમજી શકતા ને. આપણે તો મન એટલે જ હું. એટલે મનની અંદર શું થઈ રહ્યું છે, મન કોને કહેવાય, મન કઈ રીતે કામ કરે છે, દરેક જગ્યાએ કોઈને પણ આપણે ઓળખતા હોય તો ખરેખર તો એ વ્યક્તિ કેવો છે કે કેવી છે એ નક્કી થતું હોય. દેખાવ કેવો છે કેવી બરાબર છે, પણ પછી ખરેખર વ્યક્તિની ઓળખ આપણે શેનાથી કરીએ છીએ? તો કે એના સ્વભાવ દ્વારા. કે માણસ કેવું પડે, બહુ સરસ માણસ. એટલે બહુ સરસ માણસ એટલે દેખાવમાં સરસ છે? ના ભાઈ, માણસનો સ્વભાવ, સ્વભાવથી પ્રભાવિત થતા હોય લોકો. અને સ્વભાવથી જ માણસ પોતે સુખી કે દુઃખી થતો હોય છે. સ્વભાવ કોના હાથમાં છે? ભગવાને બનાવ્યો છે સ્વભાવ? સ્વભાવ ભગવાને નથી બનાવ્યો. આપણી પોતાની એક ક્ષમતા છે. હું નક્કી કરી શકું કે મારે મારો સ્વભાવ સુધારવો છે કે કેમ. તો એના માટે ભગવાને આપણને મન આપ્યું છે કે તમે જો આ બધું જાણી લો તો તમે મનનો ઉપયોગ કરી શકશો. કેમ? તો કે મનનું કામ એક જ છે કે તમે એને જે વિષય આપો એનું અનુસંધાન કરે. એટલે મને ક્યાંક રાગ જન્મ્યો હોય તો મારું મન રાગનું ચિંતન કરે. મને ક્યાંક દ્વેષ જન્મ્યો હોય તો દ્વેષનું ચિંતન થાય. એટલે એ બધું ચિંતન ભલે નિમિત્ત બહાર હોય, પણ કરનાર કોણ? મારું મન. એટલે મારું મન ક્રોધી બની જાય, લોભી બની જાય, જે તે વિષયનું ચિંતન કરતા કરતા એમની આસક્તિવાળું બની જાય, એ વિષયને પ્રાપ્ત કરવાનું મન થાય, પછી હું કર્મ કરું. એટલે મનોમય કોષ બહુ જ મહત્વની વસ્તુ છે કે હું એને કયો વિષય આપું. આપણે આપવો પડે વિષય. આપણે એવું માનીએ છીએ કે બસ ઈચ્છા થાય છે, એમાં શું, ઈચ્છા થઈ એટલે કરી લીધું. પણ ઈચ્છા ક્યારે થઈ? એની અંદર સંસ્કાર હોય તો જ ઈચ્છા જન્મે. સંસ્કાર માટે કોણ જવાબદાર છે? આપણે જે કર્મ કરીએ છીએ, આપણે જ વારંવાર એની એ વસ્તુનું સેવન કર્યા કરીએ છીએ તો મનની અંદર એવા સંસ્કાર પડે. તો મન તો ચેતન છે, વળી પાછું એ તો ઈચ્છા વ્યક્ત કરે એટલે વળી પાછા આપણે ઈચ્છા પૂરી કરીએ. આમ એકની એક ઈચ્છાઓની પૂર્તિ દ્વારા આપણે આપણા મનને ત્યાં જ રહેવા દઈએ છીએ, આગળ નથી વધારતા. એટલે ગીતામાં ભગવાન શીખવાડે છે કે તમે મનને એક વિષય, ઉત્કૃષ્ટ વિષય આપો, ચડિયાતો વિષય આપો. એટલે કારણ કે મનની અંદર એવી કેપેસિટી છે જ કે જેવું ચિંતન કરે એવું બની જાય. આજે જ અમારા સવારના સત્સંગમાં હતું કે ભાઈ કીટ ભ્રમર ન્યાય. એટલે ભમરી વિચારે, ભમરી છે ને એની એવી ટેવ હોય કે દર બનાવે, એનું ઈંડું મૂકે ને પછી એ ઢાંકી દે માટીથી અને વારે વારે આવીને ત્યાં કાણું પાડે. એટલે એની અંદર જે એનું બચ્ચું છે ને એ ખરેખર તો ઈયળ હોય છે. એને કે પાંખ બાંખ હોતી નથી. પણ પેલી ભમરી આવી આવીને એવું કહે છે કે એને ડંખ મારે, એવું કહેવાય છે. એ પેલી બિચારી રાત દિવસ એનું ચિંતન કરે કે હમણાં ભમરી આવશે, ભમરી આવશે. આવું આ લોકો એક દ્રષ્ટાંત આપતા હોય. અને પછી જ્યારે ખરેખર માટીના એ જે ઘર બનાવ્યું તેમાંથી બહાર નીકળે ને તો એ ઈયળ બહાર નથી નીકળતી, ભમરી બહાર નીકળે છે. તો એ શું થયું? તો કે ઈયળ ભમરી બની ગઈ.
કઈ રીતે બની? ભૂમિનું ચિંતન કરતા કરતા. આ દ્રષ્ટાંતથી આપણને સમજાવે છે કે જો ભગવાને આપણને જે મન આપ્યું છે ને, તો એ મનથી રાત દિવસ હું જે વસ્તુનું ચિંતન કરું છું ને એવી હું બનતી જાઉં છું. એકવાર નિર્ણય થયો કે આ જો ને હું તો નસીબદાર નથી, મારું ભાગ્ય નબળું છે, હું દુર્ભાગી છું, હું નિષ્ફળ છું. એકવાર, બીજી વાર, ત્રીજી વાર હું દુઃખી છું, હું દુઃખી છું, હું દુઃખી છું. આપણે આ વસ્તુઓ નથી સમજવાનો પ્રયાસ કરતા કે મનમાં શું થઈ રહ્યું છે. રોજ રાત્રે બિચારો માણસ સૂઈ જાય તો અંદરથી એક નિશાસો નાખીને સૂઈ જતો કે ભાઈ આટલું દોડ્યા, આટલો સંઘર્ષ કર્યો, ઓફિસમાં શાંતિ નહીં, ઘરમાં શાંતિ નહીં, ફલાણી જગ્યાએ અંદર અંદર તો આ બધું ચાલતું જ હોય. રોજ જમા થાય, રોજ. એટલે માણસ બિચારો પછી ફ્રસ્ટ્રેટ થવાનો જ છે, આજે નહીં તો કાલે. એટલે હવે કોણ મને આ દશા સુધી પહોંચાડે? તો કે મારું મન. મનને તમે જે વિષય આપો એનું ચિંતન કર્યા કરે, એનું વિચારે નહીં. એટલે પ્રાર્થના છે આપણે શાસ્ત્રમાં કે તન્મે મનઃ શુભ સંકલ્પમસ્તુ, તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હું મારા મનને શ્રેષ્ઠ સંકલ્પ આપું. રોજ રોજ મારા મનમાં એક સારામાં સારો સંકલ્પ જન્મે કે ભગવાન બસ આજે તું કંઈક મને સારો વિચાર આપ, હું કંઈક સત્કર્મ કરું, હું તારી પૂજા કરું, તારું ચિંતન કરું, તું મને કંઈક પ્રેરણા આપ કે મારે સારું વાંચવું છે, મારે કંઈક સારું લખવું છે, કે મારે કંઈ સારા સ્તોત્ર પાઠ કરવા છે, આમ ઉપર વધવું છે, આગળ વધવું છે, મારે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારે દુઃખમાંથી મુક્ત થવું છે. શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી, આવી બધી પ્રાર્થનાઓ છે આપણી પાસે. તો મનને જેમ જેમ આપણે પરમાત્માની નજીક, જેમ કે આ પુરુષોત્તમ મહિનો ચાલે છે તો 1000 નામ, કેટલી સુંદર વસ્તુ છે. અમે તો ઓનલાઈન પણ કરાવીએ છીએ. 1000 નામનો પાઠ કરો, કેવા સરસ નામ છે. આખું ભાગવત આવી જાય અંદર, ભગવાનની બધી લીલાઓને ધ્યાનમાં રાખીને નામ છે. તો મનને એક વિષય આપ્યો આપણે, એટલે બોલતા ગયા તો મનની અંદર કંઈક તો અનુસંધાન થશે જ. બુદ્ધિમાં અર્થ જન્મે, મનની અંદર અનુસંધાન, તો એક સાત્વિકતાની અનુભૂતિ થાય, પ્રેમની અનુભૂતિ થાય, પરમાત્માની લીલાઓ આપણને ગમતી હોય એટલે એ મન એનું અનુસંધાન કરે. તો પછી મારા જીવનના દુઃખને યાદ કરવાનો ક્યાં મનને સમય રહ્યો? હું મારા મનની માલિક છું ને, હું નક્કી કરું કે મારે કયું વિચાર કરવો, શું કરવું. નહીં તો આખી જિંદગી આ જ વિચારશું, મારો દીકરો આમને, મારી દીકરી આમને, મારો પતિ આમને, પત્ની આમને, ફલાણું આમને, ઢીકણું, તો એનો તો અંત જ નથી. એટલે મન પછી એનો જ વિચાર કર્યા કરે. એની કરતા મનને હું કંઈક સારી વસ્તુનું ચિંતન આપું. તમે પેલા બધાનું શું ભાઈ, આમે તમે ચિંતન કરીને તમે શું કરવાના હતા? જે છે તે છે. બદલીને તમે બહુ પ્રયત્ન કરો, નથી બદલાતું તો કરવાનું શું? એટલે જાણવું પડે કે એ બદલવા માટે ભગવાને આપણને જન્મ નથી આપ્યો. પરિસ્થિતિ જે છે તે છે, એ તમે પ્રયત્ન કરો. એ ઈશ્વરના હાથમાં છે, ઈશ્વરને સોંપો, ઈશ્વર પરિવર્તન લાવશે ખરા. પણ મનને શું કામ તમે એમાં ડૂબેલું રાખો છો? મનને આગળ લઈ જાઓ. મનની શક્તિઓને તમે વેડફી ના નાખો. મનની શક્તિઓને તમે જાગૃત કરો, મનને કામે લગાડો, સારી સારી ભાવનાઓ, અને પછી કર્મમાં એને પરિણમો. એટલે મનોમય કોષ એટલો બધો મહત્વનો છે. મોક્ષ માટે તો જવા દો, પણ સંસારિક જીવન માટે પણ મનોમય કોષને તૈયાર કરવાની બહુ જ જરૂર છે, બહુ જ. કારણ કે આપણા હાથમાં છે, ચાવી આપણા હાથમાં છે. બાકી કશું આપણા હાથમાં નથી. ભગવાને જે નક્કી કર્યું એ પ્રમાણે થવાનું છે, થશે. પણ એકવાર મન ચંગા, મનમાં જો હિંમત હોય તો પછી ભગવાને જે કરવું ભલે કરે. મારા મનમાં ભગવાન બિરાજમાન છે અને એ મને પ્રેરણા આપે છે, અને હું શાંતિથી મારો વ્યવહાર કરું છું, જીવન જીવું છું. રોજ મારા મનને હું આગળ લઈ જાઉં. એ બધું આપણે કરવાનું છે. ખાલી યાંત્રિક જીવન નથી જીવવાનું કે ભાઈ આટલું અનુષ્ઠાન કરી નાખ્યા. એની પાછળ આ બધું હોવું જોઈએ કે ભાઈ અનુષ્ઠાન દ્વારા સારું જ છે, આપણે અનુષ્ઠાનની જ વાત કરી રહ્યા છીએ. તો મનને એવા સંસ્કાર આપવા. એટલે મનોમય કહ,
મનઃ જ્ઞાનેન્દ્રિય પંચક મિલિત્વા ભવતિ સહ મનોમય કોશ. આ મનોમય કોષની વાત કરી. પછી તો આપણને આમાં તો ખરેખર તો વિવેક કરાવવાનો છે કે મન જે છે ને એનું કામ આવું છે, એ તો આવું જ રહેવાનું. જેમ સિનેમાના પડદા ઉપર દ્રશ્યો બદલાતા હોય, બધી ઘટનાઓ બનતી હોય, એમ મનની અંદર વૃત્તિઓ બદલાયા જ કરવાની, જાત જાતની વૃત્તિઓ જન્મ્યા જ કરવાની. પછી એટલે જાત જાતની લાગણીઓ પણ જન્મવાની. આપણી તકલીફ ક્યાં છે? તો કે મનને નથી સમજતા આપણે, એટલે મનમાં સુખની વૃત્તિ જન્મી તો મારી બુદ્ધિ શું કહે છે? હું સુખી. મનમાં દુઃખની વૃત્તિ જન્મી તો મારી બુદ્ધિ એવું કહે છે હું દુઃખી. ભાઈ મનનું કામ છે જાત જાતની વૃત્તિઓ જન્માવાનો. એ છે આવું, તો ભગવાન આવું બનાવ્યું તો ભલે રહો. પણ મારે ક્યાં સુધારો કરવાનો છે? મને આપવામાં આવ્યું છે, હું મન નથી. મને મન આપવામાં આવ્યું છે, હું મન નથી. આપણી ભૂલ શું છે? એ વૃત્તિ એટલે જ હું. બસ પછી કોણ મને છોડાવે? એટલે મનોમય કોષ થી ભિન્ન આત્મા છે. હવે વિજ્ઞાનમય કોષ. વિજ્ઞાનમય કહ બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય પંચકમ મિલિત્વા યહ ભવતિ સહ વિજ્ઞાનમય કોષ. કોનો કોનો સમાવેશ થાય છે વિજ્ઞાનમય ની અંદર? જ્ઞાનેન્દ્રિય પંચકમ. પેલા મનોમય કોષની અંદર પણ જ્ઞાનેન્દ્રિય પંચકમ તો હતું જ, એમાં મન હતું, અહીંયા બુદ્ધિ છે. આ બધું મળીને વિજ્ઞાનમય કોષ કહેવાય. બુદ્ધિ એટલે શું? તો કે જ્યાં નિર્ણય હોય. આપણા અંતઃકરણમાં જે નિશ્ચય થઈ ગયો ને, નિર્ણય વૃત્તિ, એને બુદ્ધિ કહેવાય. વિજ્ઞાન એટલે નિર્ણય. તો તમે મને કહો કે આપણા અંતઃકરણમાં કયો નિર્ણય છે? મારા અંતઃકરણમાં કયો નિર્ણય છે એની વાત નથી, એ તમને સમજાઈ જશે. તમારે તમારા અંતઃકરણમાં કયો નિર્ણય છે એ જ ઓળખવાનો છે. કયો નિર્ણય છે તમારા અંતઃકરણમાં? હું આ દેહ છું. હું દેહ છું એ નિર્ણય છે. તમને જે દેહ તમારી પાસે છે એ તમે છો એવો નિર્ણય છે. એને કઈ અહંકાર. અહંકાર તો સ્વાભાવિક છે. મારા અંતઃકરણમાં કયો નિર્ણય હોય? મારા દેહ વિશેનો, કે હું આ દેહ છું. તમારા મનમાં અંતઃકરણમાં એ નિર્ણય છે. આ જે નિર્ણય છે એના વિજ્ઞાનમય કોષ. પછી એ શરીર દ્વારા જે કઈ પ્રવૃત્તિ થતી હોય તો અહમ કરતા એવું કહે. આ નિર્ણય છે ને એ જ આપણા જીવનનો પાયો છે. હું દેહ છું એ આપણા એટલે સમસ્ત સૃષ્ટિમાં દરેકના જીવનનો પાયો આ નિર્ણય છે, વિજ્ઞાનમય કોષ. હવે નિર્ણય સાચો છે કે ખોટો છે એ આપણે જાણતા નથી, કારણ કે બધાની બુદ્ધિમાં એવો જ નિર્ણય છે. તો કેમ ખબર પડે કે સાચો છે કે ખોટો? જ્યાં સુધી તમે પોતે ઇન્ક્વાયરી શરૂ ના કરો, માણસ જ્યાં સુધી પોતે જ આના વિશે પ્રશ્ન ના પૂછે. કયો પ્રશ્ન? હુ એમ આઈ? હું કોણ છું? એ પ્રશ્ન જ્યાં સુધી જન્મતો નથી ત્યાં સુધી આ નિર્ણય પોતાનું કામ કરે છે. અને કેવી રીતે કામ કરે છે ખબર છે? આપણને રખડાવે છે. દુખીને ડાળિયા કરી દીધેલા છે. એટલે એ શું કરે છે? મારા સત્યને તો ઢાંકી જ દે છે. સચ્ચિદાનંદ સ્વરૂપ આત્માને આ નિર્ણય ઢાંકી દે છે, કારણ કે હું દેહ છું એ નિર્ણય થઈ ગયો. તો હું છું એ તો સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા છે. પણ હું દેહ છું એટલે હવે સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા કેવો હોય? નિર્ગુણ, નિરાકાર, પૂર્ણ હોય.
એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ અજન્મા છે, પૂર્ણ છે, એક છે, અદ્વિતીય છે. પણ જ્યારે એના વિશે એવો નિર્ણય તો હું દેહ છું, તો એનો આકાર બની ગયો. નિરાકાર હોવા છતાંય મારી બુદ્ધિમાં મારા વિશે એવો નિર્ણય બની ગયો કે મારો આકાર છે. આકાર કોનો છે? શરીરનો. પણ હું આકારવાળી બની ગઈ, નામવાળી બની ગઈ, રૂપવાળી બની ગઈ, બધા ધર્મોવાળી બની ગઈ. તો એટલે શું? હવે તો કે હું લિમિટેડ બની ગઈ, મર્યાદિત બની ગઈ, પૂર્ણમાંથી અપૂર્ણ બની ગઈ. બની નથી ગઈ, મારો નિર્ણય મને એવું અનુભવ કરાવે છે. અને પછી બસ એ અહંકારનું સામ્રાજ્ય ચાલે છે. એ અહંકાર જેમ કરે એમ આપણે કરીએ. પછી તમારા અત્યંત નજીકના વ્યક્તિ હોય ને, એની પણ હિંમત નથી કે મારા અહંકારને સ્પર્શે. ખડકપાત ના દઈએ. હુ આર યુ ટુ ટેલ મી? તું કોણ? પતિ પત્નીને કહે ને, પત્ની પતિને કહે ને, મા બાપ પહેલાને કહે, ચાલ્યા જ કરે. એટલે સર્વત્ર યુદ્ધ માટે જવાબદાર કોણ? આ અહંકાર. એ આપણને દુઃખી જ કરે છે. હવે જો સાચો નિર્ણય હોય ને તો વાંધો નથી. તકલીફ ત્યાં છે કે આ નિર્ણય સાચો નથી અને આપણે દુઃખી થઈએ છીએ જન્મો જન્મોથી. એટલે એનું દ્રષ્ટાંત પણ તમને લોકોને મેં ઘણી વાર આપેલું છે. આપણે તો આજે ઓવર જઈ રહ્યા છે, આપણો સમય ક્યારનો પૂરો થઈ ગયો. પણ ચલો, છૂટકો જ નથી, એકવાર સમજી લઈએ કે કોઈ લગ્નની લગ્નમાં કોઈ લગ્નમાં એક માણસ બની ઠણીને ગયેલો છે. આજકાલ ઘણા લોકો એવું કરતા હોય, પહોંચી જાય તૈયાર થઈને, ઠેર લગ્ન ચાલતા હોય તો પહોંચી જાય. ત્યાં કંઈ થોડું આપણી પાસે કોઈ માંગવાનું હોય, પહોંચી જાય. એક માણસ ગઠિયો બની ઠણીને લગ્નમાં પહોંચી ગયેલો. પછી એને શું કર્યું તો કે કન્યા પક્ષમાં જઈને એ પોતાનો દબદબો દેખાડે અને જાત જાતની ડિમાન્ડ કરે કે મને આ આપો ને પેલું આપો, ને જે કે નાસ્તા પાણી બધું જ મોજ ઉડાવે અને એક પછી એક ઓર્ડર કર્યા કરે. તો પછી લોકોએ પૂછ્યું કે ભાઈ તમે છો કોણ? તો કે હું વર પક્ષમાંથી આવું છું. એટલે પેલા લોકો ડરના કારણે વધારે સાચે, એને મજા પડી ગઈ. થોડી વાર થઈ એટલે પાછો એ વર પક્ષમાં ગયો. ત્યાં જઈને એને આ જ જમાવટ કરી, આ ધંધો શરૂ કર્યો. એટલે લોકો કંટાળીને પૂછે કે તમે ક્યાંથી, કોણ છો તમે, કોના સગા? તો કે હું કન્યા પક્ષમાંથી આવું. એટલે ત્યાં મજા કરી. પછી બહુ જ્યારે એની દાદાગીરી વધી ગઈ, ત્રાસ વધી ગયો, એટલે બંને ભેગા થયા, વેવાઈઓ, વર પક્ષવાળા ને કન્યા પક્ષવાળા. એ બંને આપસમાં ચર્ચા શરૂ કરી કે આ ગઠિયો છે કોણ. અને ગઠિયાને જેવી ખબર પડી કે આ વેવાઈ ભેગા થયા, એટલે ત્યાંથી રફુ ચક્કર, ભાગી જ જવું પડે. હવે ત્યાં ના રહે. કેમ? તો કે બેમાંથી એકે પક્ષમાં નથી. બરાબર આવું આપણી બુદ્ધિમાં થઈ રહ્યું છે. જે અહંકાર સામ્રાજ્ય જેને ફેલાવેલું છે અને આપણે જેના અંડરમાં છીએ અને જે આપણને દુઃખી કરે છે, એ અહંકાર આવો જ છે. જ્યાં સુધી તમે પૂછો નહીં ને ત્યાં સુધી મજા કરે છે. બેમાંથી એકે પક્ષમાં નથી. ના તો એ તમે પૂછો કે શરીરને પૂછો કે ભાઈ તમને શું લાગે છે, શરીર હું એવું કે છે? અહંકાર શરીરના પક્ષમાં છે. વિચારવાની મજા છે. શરીર જડ છે. શરીર એવું કહે છે કે હું ફલાણા બેન છું, ફલાણા ભાઈ છું. શરીરને તમે ખાધે રાખો, એનું વજન વધે તો શરીર કમ્પ્લેન નથી કરતું બિચારું. એ તો એની સિસ્ટમ પ્રમાણે બધું અહીંયા ત્યાં નાખ્યા કરે છે, ગોઠવ્યા કરે છે કે ચરબી કામમાં આવશે ભવિષ્યમાં, એમ કરીને. બીજું એક્ઝામ્પલ એ છે કે શરીરને જ્યારે માણસ મરી ગયો તો શરીર તો પડ્યું જ છે ને. તો હવે જો શરીર જ માં જ અહંકાર હોય, શરીર એવું કહેતું હોય કે હું આ શરીર છું, અહંકાર શરીરના પક્ષમાં હોય, તો જ્યારે એ શરીરને બાંધીને કચકચાઈને લઈ જાય લોકો સ્મશાને, તો શરીરે બૂમાબૂમ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? એ નથી કરતું. તો એનો અર્થ કે અહંકાર શરીરના પક્ષમાં નથી. તો અહંકાર કોના પક્ષમાં છે? ચૈતન્યના, આત્માના પક્ષમાં. ભાઈ આત્મા તો બોલી શકે એવું જ નથી. આત્મા તો પોતાની સ્થિતિમાં જ છે, તો પૂર્ણ જ છે, સર્વત્ર છે. શું કામ એક શરીરમાં હોય? અને આત્માએ જાહેર કરવાની જરૂર નથી કે હું આવો છું કે આવી છું. એવું કરી શકે એવું નથી. અને કોને કરે જાહેરાત? એટલે ચૈતન્યના પક્ષમાં અહંકાર નથી. સમજી લો.
એ જે અહંકાર બેમાંથી એકે પક્ષમાં નથી અને છતાંય એનું જ ચાલે છે, અન્નમ અજ્ઞાન. પણ અત્યારે એ બધું ક્યાં છે અજ્ઞાન? તો કે બુદ્ધિમાં. એટલે વિજ્ઞાનમય કોષ એ આવું કામ કરે છે. એ શું કરે છે? અહંકાર મારા સાચા સ્વરૂપને ઢાંકી દે છે, એટલે એને કોષ કહેવામાં આવ્યો. તો આપણે ત્યાં કામ કરવાનું છે, વિજ્ઞાનમય કોષમાં. પછી એનાથી મૂળમાં આનંદમય કોષ. એવમેવ કારણ શરીરભૂત આનંદમય કોશ કહ એ શરૂ કર્યું. વિજ્ઞાનમય કોષની અંદર બસ આટલી જ વ્યાખ્યા હતી. બુદ્ધિ જ્ઞાનેન્દ્રિય પંચક મિલિત્વા ભવતી સવિજ્ઞાન કોશ. આનંદમય કહ તો કહે છે એવમેવ કારણ શરીરભૂત અવિદ્યાસ્થ મલિન સત્વમ પ્રિયાદિ વૃત્તિ સહિતમ સત આનંદમય કોશ. આનંદમય કોષ જબરો છે. એ ત્યાં આનંદની અનુભૂતિ છે, વિચાર કરો. એટલે એને કેમ, તો પછી એનો શું કામ વાંધો છે? એને કોષ કેમ કહેવામાં આવ્યો? તો કે મારું સ્વરૂપ તો પૂર્ણ આનંદ છે. આનંદ સિવાય મારું સત્ય કોઈ નથી. મારું એટલે કોઈનું પણ. આનંદ એકમાત્ર સત્ય છે ને એ આનંદમાં કોઈ શરત નથી. નિત્ય આનંદ છે, નિત્ય સુખ છે. એ આત્માનો સ્વભાવ છે. પણ આ આનંદમય કોષ શું કરે? ભાઈ ફલાણા કારણથી હું ખુશ છું, આજે મારી આ ઈચ્છા પૂરી થઈ એટલે મને આનંદ છે. ભાઈ ગઈકાલે જે આનંદ આવ્યો એના કરતા આજે વધારે આનંદ આવ્યો. આમ મને આવી રીતે આવી વૃત્તિઓમાં એ ડૂબાડેલી રાખે છે. કે રોજ રોજ ના હોય, જ્યારે જ્યારે જન્મે ત્યારે વૃત્તિ, પણ આવી વૃત્તિ માણસને જીવાડે છે, જીવન માટે જરૂરી છે. એ સારું છે, પણ એ કરે છે શું? તો કે મને ક્યાંય બહારથી આનંદ મળે અને હું સુખી થાવ એવી જરૂર જ નથી, છતાંય મને એવું જ દેખાડે છે કે અહીંથી આનંદ આવ્યો, ત્યાંથી આવ્યો. આમ મારા સ્વરૂપને એ છુપાવે છે. રહસ્યને, મારા સ્વરૂપનું રહસ્ય જાણે કે બનાવી રાખ્યું છે. મારા સ્વરૂપને જેવું જેવું નથી જાણવા દેતું. અને મને એવું કહે છે કે અહીંથી આનંદ આવ્યો, ત્યાંથી આવ્યો. એટલે પછી હું લાગેલી રહું, જગત પાસે ભીખ માગ્યા કરું. આજે અહીંથી, કાલે ત્યાંથી, આ ભોગવીને પેલું ભોગવીને, પછી એક જન્મમાં બીજા જન્મમાં એમ રખડાવે છે. એટલે ત્યાં અજ્ઞાન તો છે જ. You lost your network connection trying to reconnect. Wow. પેલાનું કનેક્શન, હા એ છે ને ત્યાંનું કનેક્શન જતું રહ્યું છે. લેપટોપનું કનેક્શન જતું રહ્યું. તો કઈ વાંધો નહીં, આપણે આનંદમય કોષ વિશે આવતા ક્લાસમાં ચર્ચા કરીશું. એ થોડુંક આટલું બધું બોલી ગઈ તો આટલું બધું બોલવા છતાંય હવે શું નથી લેતું મને. મને ઓપન નથી કરવા દેતું. હવે સંભળાય છે આમાં? હા માતાજી, અવાજ તો આવ્યો. મોબાઈલમાં નથી મને ચાલુ કરવા દીધું. પણ અવાજ આવ્યો માતાજી તમારો. હા એ તો લેપટોપમાંથી આવ્યો. બેમાંથી આવત માતાજી. પણ
કંઈ નહીં, આપણે પૂરું કરીએ. આનંદમય કોશ હવે થોડુંક જ બાકી છે, જરાક મસ્ત, પણ એ આવતી વખતે આપણે લઈશું. ઓલમોસ્ટ પૂરું થઈ ગયું. સમજો તમે કે ભાઈ 5 કોષમાં એનો આપણે સમરી કરીએ તો 5 કોષ શું કરે છે, તો કે મારા સાચા સ્વરૂપને જાણવા દેતા નથી. અને 5 કોષ એટલે મારા નિર્ણયો, હું વિશેના નિર્ણયો, જે આ શરીરને રિલેટેડ છે. એટલે શરીરમાં આ 5 વસ્તુઓ છે: અન્ન, પ્રાણ, મન, બુદ્ધિ અને આનંદ, એટલે સુખની વૃત્તિ. સુખની વૃત્તિને આનંદમય કોષ કહો. એટલે એ વૃત્તિને કારણે હું એવું માનું છું કે મને અત્યારે સુખ છે, આમાંથી સુખી થઈશ, આટલું સુખ મળ્યું વગેરે. તો એ પ્રકારનો જે નિર્ણય છે એ પણ મારા પૂર્ણ આનંદ સ્વરૂપને ઢાંકી દેનારો છે. એટલે એમાંથી કશું એકે નિર્ણય મારો યોગ્ય નથી, આત્માને અનુરૂપ નથી. તો આત્મા કોણ છે? તો કે આનાથી ભિન્ન, 5 કોષથી ભિન્ન છે. એટલે 3 શરીરથી, 3 અવસ્થાઓથી અને 5 કોષથી આત્માનું સ્વરૂપ ભિન્ન છે. એ વિવેક આપણને કરાવો. હવે નેક્સ્ટ ટોપિક આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જય શ્રી રામ. જય શ્રી જય શ્રી રામ. હરિ ઓમ માતાજી. જય શ્રી રામ. જય શ્રી રામ. માતાજી. જય શ્રી